चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो साथ चितवे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। तो કાલે આપણે ધામ ધણી અક્ષાથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેરથી જોયું કે કેવી રીતે દેવચંદ્રજીને હવે કચ્છ દેશ જવાની ઈચ્છા દિલમાં જાગી છે કે કંઈ પણ કરીને હવે કચ્છ દેશ જવું છે। જ્યારે કચ્છ દેશથી પાછા આવ્યા ત્યારે કચ્છ દેશ જવાની પાછા જવાની એક વાત દિલમાં બેસી ગઈ છે, દ્રઢતા રીતે બેસી ગઈ છે। કંઈ પણ કરીને કચ્છ દેશ જવું છે। આ માટે બધાને પૂછે છે, જેટલા મળે એટલા દોસ્તોને, મિત્રોને, યારોને, પછી મમ્મી માતા પિતાને અને સાથે સાથે જેટલા પણ ગામના લોકો હોય એ બધાને પોતાની રીતે પૂછ્યા કરે છે કે કચ્છ દેશ કે બીજે ક્યાં બહાર દેશ જવું હોય તો કેવી રીતે જઈ શકાય છે, કેવી રીતે એનો રસ્તો કાપી શકાય છે, કેટલું દૂર છે। આ રીતે વાતો કરે છે પણ કોઈના દ્વારા એમને કશી ખબર પડતી નથી, કોઈના દ્વારા કોઈ વાત જાણવા મળતી નથી। ત્યારે શું થાય છે, અચાનક કોઈ મિત્ર દ્વારા ખબર પડે છે કે આ રીતે ઉમરકોટ ગામના જે રાજા છે એ રાજાના પુત્ર કુંવર એમની જાન એમનો વિવાહ એ કચ્છ દેશમાં એની જાન જવાની છે, એમનો વિવાહ થવાનો છે, એના માટે એમની જાન કચ્છ દેશ જવાની છે। અને આ વાત સાંભળીને દેવચંદ્રજી શું થયું, એમને ખુશીની લહેર ઉમડી ગઈ કે હા આ રીતે હું કચ્છ દેશ જઈ શકું છું। એટલે એમણે શું વિચાર્યું કે જે ઉમરકોટના રાજાની જાન લઈને જઈ રહ્યું છે ને એમની સાથે હું જઈશ। એટલે એમની જાન લઈને ઉમરકોટના રાજાના કુંવરની જાન લઈને કોણ જઈ રહ્યું છે તો એમના વજીર અને કેટલાક સિપાહીઓ। તો આ રીતે આખી ટોળી જઈ રહી છે। પણ હવે શું કરે છે, દેવચંદ્રજી એમને પૂછવા માટે જાય છે કે હું તમારી સાથે આવી શકું છું? ત્યારે વજીરે સામેથી પૂછ્યું કે તારી પાસે કોઈ સવારી કે કોઈ ઘોડો કે કંઈ પણ છે? ત્યારે દેવચંદ્રજી શું કહે છે, એ પોતાના પિતા જે આ જે ધંધો કરી રહ્યા છે, વ્યાપાર કરી રહ્યા છે કે ઊંટ અને ઘોડાનો લે વેચાણ કરતા હોય છે, તો પણ એમની સાથે તો અઢળક ઘોડા અને અઢળક એ પ્રમાણેના ઊંટ છે, તો પણ એમણે એમાંની સવારી લીધી નથી। અને વજીરને શું કહે છે, મારી પાસે કોઈ સવારી નથી, હું તો ચાલતા ચાલતા તમારી સાથે આવી જઈશ। જ્યારે આ વાત વજીરે સાંભળી તો એ સમયે વજીરે શું વિચાર્યું કે એક તો બાળક છે, ઉપરથી ઘોડા અને ઊંટની જોડે ચાલવાની વાત કરે છે, એ તો ચાલી શકાશે નહીં। એટલા માટે શું કીધું, એમને ના પાડી દીધી। દેવચંદ્રજીએ સીધી ના કહી દીધી કે તમારે અમે તમને અમારી સાથે લઈ જઈ શકતા નથી। જો તમારી પાસે કોઈ સવારી હોય, કંઈ હોય તો તમે અમારી જોડે આવી શકો છો, બાકી અમારી જોડે કોઈ જગ્યા પણ નથી કે અમે તમને બેસાડી લઈએ કે પછી તમારી પાસે કોઈ સવારી પણ નથી કે અમે તમને અમારી સાથે લઈ જઈ શકીએ। અને ચાલતા ચાલતા તો પોસિબલ જ નથી, એટલે આવવાની ના પાડી દીધી। ત્યારે દેવચંદ્રજીએ વિચાર્યું કે મારે તો એમની જોડે ચાલતા ચાલતા જ જવું છે ને, તો એ આગળ આગળ જશે, હું એમની પાછળ પાછળ જઈશ, તો મારે એમને પૂછવાની એમાં ક્યાં જરૂર છે કે મારે એ મને લઈ જશે કે નહીં લઈ જાય? મારે એમની જોડે નથી જવું, હું તો એમની પાછળ પાછળ જ જતો રહીશ। આ રીતે વિચારીને તૈયારી કરવા માંડે છે। ઘરે આવ્યા, ઘરે આવીને તરત જ તૈયારી કરવા લાગ્યા। શું તૈયારીમાં શું કર્યું કે એક પોટલી, એક ગઠરી એવી બાંધી દીધી, જેમાં શું કર્યું, સાત સામગ્રી જે બધી હોય, જે જરૂરિયાતની વસ્તુ હોય એ બધી મૂકી, જેમાં થાળી, પછી વાડકો, પછી લોખંડની કઢાઈ, પછી જળ માટે લોટો, સાથે સાથે કમર પટુકો, નીમચો જેને કહીએ, પછી 2-3 જોડી કપડા અને સાથે સાથે એક કટારી નાની, એક કટારી જે ચક્કુ જેવી હોય, આમ તલવાર જેવી હોય પણ આમ ચક્કુ જેવી હોય, તો એ રીતે આટલો સામાન એમણે લઈ લીધો અને સાથે સાથે થોડા પૈસા ખર્ચા માટે લઈ લીધા।
જેટલા એમને બચાવેલા હશે એ બધા પૈસા લઈ લીધા. તો આ રીતે એમણે એક ગઠરી બાંધી દીધી, પોટલી એક બાંધી દીધી, અને એ પોટલી લઈને તૈયાર થઈ ગયા છે જવા માટે. પણ હજી શું છે, સમય છે, જાનને નીકળવાનો સમય. સવારે ગયા હતા ભજીને પૂછવા, અને સવારે ઘેર આવીને પછી શું કર્યું, પોટલી બાંધી દીધી છે પણ સમય છે હજી, એટલે સવારનું જમવાનું જમી લીધું. જમીને પછી થોડીક વાર સુઈ ગયા, આરામ કરી લીધો, કેમ કે આગળ જઈને હવે શું કરવાનું છે, ચાલવાનું છે, દોડવાનું છે, તો એના માટે એનર્જી તો જોશે, થાક ના લાગે એટલે પહેલેથી થોડો આરામ કરી લીધો. હવે આરામ કર્યા અને જેવી જાન નીકળવાની શરૂઆત થઈ, તો જાન નીકળે તો બધું કેટલી શરણાઈઓ વાગે, ઢોલક વાગે ને કેટલો શોર હોય, શોરગુલ હોય જ્યારે જાન નીકળે ત્યારે. તો એ શોરગુલ સાંભળીને ઉઠી ગયા. સુતા હતા ને તો નિંદ્રામાંથી હવે ઉઠી ગયા. જેવા ઉઠ્યા એવું જોયું કે જાન હવે નીકળી છે. પોટલી બાંધેલી જે હતી ને એને લઈને ઉભા થઈ ગયા અને કીધું કે હવે હું નીકળવા માટે તૈયાર છું. પણ જેવું નીકળવાનો પ્રયાસ કરે છે એવું શું જોવે છે, ઘરના બારણે માતા અને પિતા બંને બેઠા છે, જાન જતી જોઈ રહ્યા છે. હવે જાન સુધી જ્યાં સુધી જાય નહીં ને ત્યાં સુધી તઈને તઈ બેઠા રહેશે, ત્યાં સુધી જોયા કરશે, વાતો કરશે. હવે આ સમયે ઘરના બારણેથી બહાર નીકળવું પોસિબલ નથી, એટલે શું કરે છે, રાહ જોવે છે કે માતા પિતા જેવા ઉઠે એવો જ હું નીકળી જાઉં. અને આ જાન સુધી જ્યાં સુધી ગઈ નહીં ને દૂર, ત્યાં સુધી એ શું કરે, તઈના તઈ બેઠા રહ્યા. અને જેવી જાન ગઈ ને આગળ એવા જ એ ઉભા થયા. અને જેવા ઉભા થયા એવા દેવચંદ્રજી ઘરમાંથી નીકળ્યા, ચોરી છુપે નીકળી ગયા છે, કોઈને પણ કહ્યા વગર, કોઈને કશું જ કીધું, ના મિત્રોને કોઈ વાત કરી છે, ના કોઈ સંબંધીને, કોઈ સગા સંબંધીઓને વાત કરી છે, કે ના માતા પિતાને, બધાથી ચોરી છુપાઈને નીકળી ગયા, ઘર છોડીને નીકળી ગયા છે, એક દ્રઢતાની સાથે કે હું વિદેશમાં જઈને મારી ખોજ પૂર્ણ કરીશ. મને જે પ્રશ્નો ઉભા થયા છે એનો જવાબ કોઈ તો સાધુ સંત કે મહારાજ હશે કે જેમના દ્વારા મને એ જવાબ મળી શકે છે. એના માટે કચ્છની યાત્રા કરવા માટે હવે નીકળી ગયા છે. હવે એમણે જોયું કે સમય સાંજનો થઈ ગયો છે, 4:30 વાગ્યાનો સમય છે. 4:30 વાગ્યાના સમયે જાન નીકળવાની હતી અને તો હવે નીકળી પણ ગઈ છે, પણ એમનું નીકળવાનું મોડું થઈ ગયું, લેટ પડી ગયા. એટલે શું કર્યું, માતા પિતા વચ્ચે બેઠા હતા ને એટલે લેટ પડી ગયા. હવે જાન તો આગળ જતી રહી અને દેવચંદ્રજી પાછળ રહી ગયા છે, પણ દોડીને જાય છે, ઝડપમાં ચાલી રહ્યા છે, ઝડપમાં દોડી રહ્યા છે કે ક્યાંક મારા દોડવાથી હું જાનને સંગાત કરી લઉં. એટલા માટે દોડતા દોડતા પૂછતા નીકળી રહ્યા છે. ગામવાળાઓમાં જેટલા પણ વચ્ચે આવે મળે એ બધાને પૂછી રહ્યા છે, અહીંયાથી જાન ગઈ છે, કઈ બાજુ ગઈ છે, કે કેટલે વાગે ગઈ છે, અહીંયાથી બહુ દૂર જતી રહી છે કે હજી નજીક જ છે. આ બધી વાતો પૂછતા જઈ રહ્યા છે. હવે રાત્રિનો સમય પડ્યો, સંધ્યા વેળાએ નીકળ્યા હતા. સંધ્યા વેળાએ નીકળ્યા, ગામ પાર કરતા કરતા તો સાંજ રાતમાં બદલાઈ ગઈ. હવે શું છે, રણ પ્રદેશ આવે છે, ગામની સીમા પૂરી થઈ ગઈ. હવે રણમાં આવી ગયા, રણમાં આવ્યા એટલે અંધારું પડી ગયું છે, રાત પડી ગઈ છે. અને રાત પડી ગઈ છે ને એટલે શું વિચારે છે, હું જલ્દી રાત, અંધકારમય રાત્રિ, ભરપૂર રાત્રિ, હજી સંધ્યાનો સમય છે એટલે શું વિચારી રહ્યા છે કે જેટલું જલ્દી બને ને એટલું જલ્દી ચાલીને દોડીને હું એમની સાથે પહોંચી જાઉં, પછી રાત પડી જશે તો પછી મને એ મળશે નહીં. ને શું કે ફટાફટ દોડીને જઈ રહ્યા છે. પણ હવે શું થયું, ના જાન દેખાય છે કે ના કોઈ વ્યક્તિ દેખાય છે. ગામની સીમા પણ હવે પૂર્ણ થઈ અને અંધકારમય રાત્રિ હવે છવાઈ છે, રાત્રિ પડી ગઈ છે. કોઈ વ્યક્તિ નથી દેખાતું કે જેને પૂછી શકાય રસ્તો. અને ચારે બાજુ રેત 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 રેત, રેતી જ રેતી દેખાય, રણ જ રણ દેખાય છે. કોઈ દિશા નક્કી થતી નથી કે કઈ દિશામાં જવું. કોઈ પગલા, કોઈ નિશાન પણ નથી દેખાતા કે એ નિશાનને પાછળ જઈ શકાય. હવે શું છે, વિચારી રહ્યા છે કેવી રીતે હવે આગળ જવું, કેવી રીતે હવે જાનને સંગાત કરી લેવો. એના માટે એક દિલમાં શું થાય છે, ડર પણ લાગી રહ્યો છે. શેનો ડર, કે ક્યાંક ચોર, ડાકુ, લૂંટેરો કોઈ આવી જશે
અને મને પકડી લેશે તો, મને મારી નાખશે તો. એક તો એકલા છે, ઉપરથી રણ વિસ્તાર છે, રણમાં તો ચોર ડાકુ લૂંટેરાનો તો બહુ ભય, બહુ ડર. એ સમયે શું થાય છે, વિચારી રહ્યા છે કે કેવી રીતે હું હવે આગળ જઈશ, પણ હજી પણ એ વિચાર દિલમાં નથી લાવ્યા કે હું પાછો વળી જાઉં. કોઈ સંગાત નથી, જાનવાળા પણ આગળ જતા રહ્યા છે, કોઈ વ્યક્તિ નથી દેખાતું, એકલા છે, અને ઉપરથી અંધકારમય રાત્રિ. હવે શું કરું? આટલી બધી એક સાથે મુશ્કેલીઓ આવી ગઈ છે ને, તો પણ નથી વિચારતા કે હું પાછો જતો રહું. હજી પણ મારી જોડે પાછો જવાનો સમય છે, નથી વિચારતા. શું કર્યું છે? જે કદમ દ્રઢતાથી આગળ વધાર્યા છે ને, ઈમાન સાથે કે હું ખોજ કરીને જ રહીશ, એ દ્રઢતા અને એ ઈમાન હજી પણ પાક્કો છે. અને હવે રણમાં આવી ગયા ને પછી તો કોઈ રસ્તો દેખાતો નથી, પાછો પણ વળવાનો રસ્તો દેખાતો નથી. તો હવે તો માત્ર આગળ જ જઈ શકાય છે. આગળ પણ કેવી રીતે જવું ને એ પણ ખબર નથી પડતી. કેમ? કારણ કે રણ વિસ્તાર છે. રણમાં કેવું થાય કે હવા ચાલે ને તો એક ઢગલી જે રણની હોય ને એ ઉડીને આ બાજુ બીજી ઢગલી કરી દે, અને એ ઢગલી પછી આ બાજુથી હવા આવે ને તો આ બાજુ જતી રહે. એટલે રણમાં પગલા પણ દેખાય નહીં. તો હવે શું થાય છે? આ રીતે વય બાળકની એક હજી દિલમાં દહેશત આવી ગઈ છે, દિલમાં એક પ્રકારનો ડર આવી ગયો છે કે ક્યાંક ચોર ડાકુ લૂંટેરો મળી જશે. એકલો શું કરીશ? અહીંયા તો 2-3 જણ સંગાત હોઈએ ને તો પણ ચોર ડાકુ લૂંટેરા પર ભારે પડી શકાય નહીં, એ આપણા પર ભારે પડી જાય. એક હોય ચોર ડાકુ લૂંટેરો અને બીજા અહીંયા આગળ લોકો 5-7 જણા હોય તો પણ એ એક સામે 5-7 જણા લડી શકે નહીં. એવામાં હું તો એકલો છું અને ઉપરથી બાળક, શું કરીશ જો ચોર ડાકુ લૂંટેરા આવશે તો? તો આવી રીતે વિચારતા જઈ રહ્યા છે અને દોડીને પણ થાકી ગયા છે. પેટમાં દુખાવો ઉપડી રહ્યો છે, દર્દ થઈ રહ્યો છે, હવે ચાલવાની ક્ષમતા નથી. એટલે ધીમે ચાલતા જઈ રહ્યા છે, વિચારતા જઈ રહ્યા છે કે હવે કઈ બાજુ જવું. वही बालक मन दहशत, पेट में उठा दर्द, ना जाने आगे पीछे है कौन जागा सरहद, है कौन जागा सरहद. वही बालक मन दहशत, હજી બાળક જ છે અને બાળકના સ્વરૂપમાં તો દેવચંદ્રજીને શું હજી કિશોરાવસ્થા હજી ચાલુ થવાની, 15-16 વર્ષની જ હજી ઉંમર છે. અને એવા સમયમાં આમ તો બાળક જ ગણાય, કિશોર પણ એટલા પૂર્ણ રૂપે નથી થયા. તો શું છે, દિલમાં બાળક વૃત્તિ ચાલી રહી છે ને એટલે શું છે, ડર લાગી રહ્યો છે. ઉપરથી એકલા છે એટલે શું કરે છે, પેટ મેં ઉઠા દર્દ, દર્દ છે, ઉપરથી દહેશત. ડર પણ છે અને દર્દ પણ છે, બંને થયું છે. ડર ચોર ડાકુ લૂંટેરાઓનો છે, રાત્રિ પડી ગઈ છે એનો છે, અંધકાર છે. અને એ સમયે તો આપણે જેવી લાઇટિંગની પણ ફેસિલિટી નહીં કે ચલો આપણે જઈએ તો આપણા માટે સ્ટ્રીટ લાઇટ બધી તૈયાર કરેલી હોય. અત્યારે તો રોડ બની ગયા છે, સ્ટ્રીટ લાઇટ હોય છે એટલે આપણને સારું થોડું ફીલ થાય કે ચલો એકલા છીએ તો પણ લાઇટો તો છે, અજવાળું તો છે. અને અજવાળું ના પણ હોય ને તો ફોન હોય, ફોનની બેટરી કરી લઈએ. આપણી જોડે તો ઘણા બધા સાધનો આપી દીધા છે, ઘણી બધી આપણને ફેસિલિટી આપી દીધી છે. એ સમયે આવી બધી ફેસિલિટીઝ નથી. ટોર્ચ પણ ના જોડે, દીવાને પેલી શું ફણસ સળગાવવામાં આવતી, પણ છતાં પણ એ પણ વસ્તુ નથી, આગ પણ જોડે નથી કે જેનાથી રોશની ફેલાવી શકાય. એવી અંધકારમય રાત્રિમાં નીકળી ગયા છે અને શું થાય છે, બાળક મન છે એટલે શું છે, દિલમાં દહેશત, ડર ઉભરી આવે છે. પેટ મેં ઉઠા દર્દ, સાથે પેટમાં હવે દર્દ પણ ઉપડી આવે છે. કારણ કે ઘરેથી જેવા નીકળ્યા ને એવો દોડતા નીકળ્યા, રણમાં આવી ગયા પણ હજી પણ જાન દેખાતી નથી. અને જાન નથી દેખાતી ને એટલે શું છે, દિલમાં ડર લાગી ગયો અને ઉપરથી દોડતા નીકળ્યા એટલે હવે પેટમાં દુખાવો પણ થયો છે. ના જાને આગે પીછે
ના જાને આગે પીછે, કઈ જ ખબર પડતી નથી આગળ શું છે, પાછળ શું છે, જોડે શું છે, આજુબાજુ શું છે. બધે જ રેત રેત, રણ 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 જ દેખાય છે આજુબાજુ બધે. જ્યાં જ્યાં સુધી દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સુધી રણ પ્રદેશ જ આખો દેખાય છે. હે કોણ જાગા સરહદ, આ રણ પ્રદેશની ક્યાં આગળ સરહદ આવી છે, એ સરહદ ક્યાં આવી છે ને એ પણ હવે ખબર પડતી નથી કે આ હદ એની ક્યાં આવી છે. કેટલું આગળ જઈશું ને એની હદ આવી જશે, પૂરું થશે રણ, કશી જ ખબર નથી. યો કરતે ચલે જાતે, આમ વિચારતા વિચારતા જઈ રહ્યા છે, ચાલતા રહે છે. ચાલવું તો જરૂરી જ છે, બેસી શકાતું નથી. બેસે પણ ક્યાં, રેતીમાં રણમાં બેસી રહે, કેવી રીતે બેસી રહે. ટેન્ટ વેન્ટ બાંધ્યા હોય તો પણ ખબર પડે કે ચલો બેસીએ, કોઈ જોડે હોય તો પણ ચલો થાય કે બેસીએ, પણ એકલા હોઈએ ને તો ચાલતું જ રહેવાનું મન થાય, ક્યાંય બેસવાનું કે ઉભા રહેવાનું મન ન થાય. એક બે વ્યક્તિ જોડે હોય ને તો ઉભા પણ રહીએ, થોડીક વાર થાક ખાઈ લઈએ બેસીને, પણ બેસવા માટે, થાક ખાવા માટે પણ અત્યારે જગ્યા પણ નથી અને સમય પણ નથી. એટલે શું કરે છે, ધીમે ધીમે પેટમાં દુખાવો ઉપડી રહ્યો છે તો પણ ચાલી રહ્યા છે. હવે શું થાય છે, એક શખ્સ દિયા દીદાર, એક શખ્સ દિયા દીદાર, જેવું વિચારે છે ને એવું થઈ રહ્યું છે. અહીંયા ધણી આપણને કહી રહ્યા છે કે બ્રહ્મ સૃષ્ટિના દિલમાં જે વિચાર આવે ને એ થાય જ. આ દહેશત કોના દિલમાં હતી? બાળક છે, જીવ છે, દિવાપી રાજાનો જીવ છે, નો ડાઉટ છે, પણ સાથે સાથે શ્યામાજીની આત્મ છે. શ્યામાજીની આત્મ પરામોશ છે. તો આ ડર કોને ઉપજી રહ્યો છે અત્યારે? જે ફરામોશ છે ને એને. કારણ કે આગળ હવે કેવી રીતે જવું ને કશી જ ખબર નથી, કોઈ રસ્તો બતાવનારું નથી, એકલા છે. તો હવે કેવી રીતે આગળ વધવું ને એના માટે થઈને દિલમાં ડર ઉપજી રહ્યો છે. અને હવે શું છે, એક શખ્સે દિયા દીદાર, બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી જય. એક શખ્સે દિયા દીદાર, એ દૂર જ્યારે નજર કરે છે ને ત્યારે દૂર નજર કરીને જોવે છે તો કોક આવતું દેખાય છે. કોણ છે, કેવી રીતે નું જોયું, કશી જ ખબર નથી. બસ દૂર નજર કરીને તો એક વ્યક્તિ ઉભેલો દેખાય છે. અત્યાર સુધી ચાલતા ચાલતા જોતા જોતા જતા હતા, કોઈ દેખાતું નતું. અચાનક એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે દૂરથી. અચાનક કેવી રીતે આવ્યો, ક્યાંથી આવ્યો, કેમનો આવ્યો, કશી જ ખબર નથી. બસ ખાલી એક વ્યક્તિ દેખાયો, એક શખ્સે દિયા દીદાર. તબ બડી દહેશત ભઈ, તબ બડી દહેશત ભઈ, બહુ ડર લાગ્યો. અરે આ કોણ આવી ગયું? આમાં છે ને કેવું છે ખબર, જયારે રણના પ્રદેશમાં આવી રીતે જતા હોય અને રાત્રિ પડી ગઈ હોય, કોઈ દેખાતું ના હોય, તે સમયે ને કોઈ ના હોય ને તો ચલો સારું છે, ઠીક છે, જોડે કોઈ નથી, કોઈ આપણી જોડે આવતું નથી, એકલા હોય છે. પણ જો કોઈ આવી જાય ને અચાનક તો વધારે ડર લાગે. એટલે પેલો ડર હતો ને જે ઓલરેડી ડર હતો એ ડર હવે વધી ગયો. એટલે શું થયું, તબ બડી દહેશત ભઈ, કે અત્યાર સુધી કોઈ નતું તો ખાલી એવા વિચારો આવતા હતા કે કોઈ આવી જશે તો, કોઈ ચોર ડાકુ લૂંટેરા આવી જશે તો. હવે તો આવી ગયા, હવે શું છે, ડર વધી ગયો. એ વ્યક્તિને જોઈને ડર વધી ગયો. કોણ છે અચાનક, અને પણ મારી બાજુ આવી રહ્યો છે, સામે ચાલીને આવી રહ્યો છે, આ તો હવે ફસાઈ ગયા. એ સમયે દેવચંદ્રજીના દિલમાં શું થતું હશે સુંદરજી, જસ્ટ ઇમેજ, ચિંતન કરીએ આ વાતનું. એક તરફ જ્યારે આ પ્રસંગ આપણે સાંભળી રહ્યા છે, બોલી રહ્યા છે, જોઈ રહ્યા છે, તો આપણને શું થાય, એક તરફ આપણને ખબર છે ને બધી, એટલે હસવું પણ આવે, પણ જ્યારે બેખબરની રીતે જોઈએ ને ત્યારે આ ડર ને આ દહેશત મહેસૂસ થાય છે. ખબર છે કે આ શખ્સ કોણ છે, રાજ્ય છે, એટલે આપણને એની હસી આવી જાય કે જો રાજ્ય આવી ગયા.
પણ જ્યારે કશી ખબર ના હોય, આપણે કશી જ ખબર નથી, પહેલી વાર વિતક સાંભળી રહ્યા છે, અત્યાર સુધી ક્યારેય નથી સાંભળ્યા આવા કિસ્સા કે આવી વાતો, અને પહેલી વાર જ્યારે સાંભળીએ એવી રીતે બેસે ને બેખબર થઈને, ત્યારે આપણા દિલમાં આ ડર આવે. કોણ આવ્યું હશે અચાનક? કોણ હશે? જેમ સિરિયલોમાં જોતા હોઈએ ને આપણે, તો સિરિયલોમાં અચાનક કોઈની નવી એન્ટ્રી આવવાની હોય ને, તો ખાલી પગેથી એન્ટ્રી બતાવે, ખબર? પહેલી સ્ટાર્ટિંગ એન્ટ્રી હોય ને પગથી જ બતાવે. શૂઝ પહેરેલા હોય, ચંપલ પહેરેલા હોય, પછી ધીમે 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 કેમેરો ઉપર થતો જાય, કોણ છે એનું. પછી છે ને એમાં પાછું છે ઇન્ટરેસ્ટિંગ ક્યારે આવે ખબર? કે જ્યારે એપિસોડ લાસ્ટ હોય, એટલે એનું લાસ્ટ એ આવી જાય અને જસ્ટ ખાલી બતાવે કે એન્ટ્રી પડી છે, પણ કોણ છે એ બીજા દિવસે બતાવવાનું. તારે ઇન્ટરેસ્ટિંગ વધી જાય, ઇન્ટરેસ્ટ વધી જાય. અહીંયા તાણી એવું જ કરી રહ્યા છે. શું કરે છે? પહેલા સ્ટાર્ટિંગમાં દૂરથી દેખાય છે, કોણ છે, ક્યાંથી આવે છે, કશી જ ખબર નથી. હવે દૂરથી ધીમે 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 નજીક આવી રહ્યા છે, આપણી બાજુ જ આવી રહ્યા છે. આ દેવચંદ્રજીની જગ્યાએ પોતાને મૂકીને જોઈએ. દેવચંદ્રજી નથી, હું છું અત્યારે રણના પ્રદેશમાં, એકલી જઈ રહી છું. એકલી જઈ રહી છું, પેટમાં દુખી રહ્યું છે, બહુ દુખે છે, ચલાતું પણ નથી, હવે કોઈ હોશ નથી, બેસવું છે શાંતિથી પણ બેસી પણ નથી શકાતું, ક્યાંય જગ્યા નથી બેસવાની, સમય પણ નથી. જો બેસવામાં આરામ કરવામાં સમય લાગી જશે તો જાન વધારે આગળ જતી રહેશે. ત્યાં એ વિચારોથી ચાલતા રહીએ છીએ, ચાલતા રહીએ છીએ, ચાલતા રહીએ છીએ. આનો પછી ડર લાગે છે દિલમાં, દહેશત ઊભી થઈ છે કે કોઈ ચોર ડાકુ લૂંટેર આવી ગયું તો પતી ગયા, અને અચાનક કોઈ દેખાય છે. આ બધુંને ફીલ કરવાની વાત છે. ફીલ કરતા રહીએ, જેમ જેમ વાતો આવે છે ને એમ ફીલ કરતા રહીએ તો શું થાય છે? तब बड़ी दहशत भई ऐसो आयो विचार, तब बड़ी दहशत भई, तो વધારે પડતી દહેશત વધી ગઈ, ડર વધી ગઈ. અહીંયા આગળ દહેશત શબ્દને આપણને બહુ જ ઇફેક્ટ કરે છે, અસર કરે છે. કેવી રીતેની ઇફેક્ટ? કે જ્યારે પરમધામમાં હતા ને ત્યારે એક દહેશત થઈ ગઈ આપણા દિલમાં, સૌ સખીઓના દિલમાં. કેવી દહેશત હતી પરમધામમાં? કે જ્યારે દાણીએ જુદાઈગીની વાત કરી ને, કે તમે મને ભૂલી જશો, તમે એકબીજાને ભૂલી જશો, તમે આખા પરમધામને ભૂલી જશો, ત્યારે એક ડર, એક દહેશત દિલમાં આવી ગઈ કે શું સાચું ધણી જે કહે છે એ સાચું છે? અને જો આવું થઈ ગયું તો? આમ વિચારીને દહેશત વધી, અને જેવી દહેશત વધી ને એવું જ આપણે શું કરીએ, એકબીજાને ગળે લાગીને બેસીએ કે ના હું તને નહીં ભૂલું, તું મને નહીં ભૂલું. આપણે રાજ્યને પણ નથી ભૂલવાનું, આપણે પરમધામને પણ નહીં ભૂલવું, એકબીજાને વાયદો કરીને બેસી ગયા. એ દહેશતના કારણે આ વાયદા થયા કે मैं भूलूं तो तू मुझे बता देना, तू भूले तो मैं तुझे दूंगी जगह. આ દહેશતના કારણે આ વાયદો કર્યો એકબીજા, અને એટલા ચીપકે ચીપકીને બેસી ગયા, ગળે લાગીને બેસી ગયા કે કોઈ આપણને જુદા ના કરી શકે. તો ફરામોશી પછી કેવી રીતે જુદા કરશે? આમ વિચારીને બેસી ગયા. તો એક દહેશત એ હતી કે જુદાઈગી નામથી ડર લાગી ગયો, દહેશત લાગી ગઈ કે આવી જુદાઈગી થશે, અમે ધણીને ભૂલી જઈશું. અને એ દહેશત અત્યારે અહીંયા દેખાય છે કે ધણી સામે આવ્યા છે અને આપણે દહેશતમાં આવ્યા, હા ધણી નથી, આ બીજું કોણ છે, ભૂલી ગયા છે ને. એટલી એક જાગૃતિમાં દહેશત હતી, એક ભૂલ્યા ને ત્યારે એ દહેશત હતી. બંને દહેશત સરખી જ છે, એક જ છે, પણ ખાલી ફરક એટલો છે વાતનો કે એ સમય જુદાઈગીનો ડરે, જુદાઈગીની વાત દહેશત હતી, અને અહીંયા આગળ મેળાવડો થશે ને એની દહેશત. ક્યાંક નજીક આવીને મેળાવડો રાખી દે, મળી ના જાય. ભૂલી ગયા છે ને એટલે મળવા નથી માંગતા. જો યાદ હોય ને કે આ રાજ્ય છે તો ફટફટ ફટફટ આપણે દોડી જઈએ. તો દહેશત અહીંયા પણ આવે.
અને આ જ દહેશત, આ દહેશત શબ્દ પરથી જ ઘણી આપણને પરમધામની દહેશત યાદ અપાવે છે. દેવચંદ્રજીની વાત તો પછી રહી, પણ એમના પ્રસંગમાં જે દહેશત શબ્દ આપ્યો છે ને, આ શબ્દ પરથી જ ઘણી આપણને પરમધામ યાદ અપાવે કે એક પરમધામની દહેશતને હવે યાદ કરો. જયારે ધણીથી જુદાઈગી થવાની હતી ત્યારે દહેશત આવી ગઈ, અને ત્યાં ધણીનો મેળાવડો થઈ ગયો, ધણી સામે આવ્યા છે તો દહેશત થઈ ગઈ છે. કેટલી ભિન્નતા છે બંને વાતમાં, કેટલી અલગતા છે, પણ દહેશત એની એક છે. આ છે પરામર્શી. શું બગાડી લેશે પરામર્શી? આ કહ્યું તો ને, આ બગાડી દે છે. જો યાદ નથી, ધણી સામે ચાલીને આવી રહ્યા છે ને, યાદ નથી. ભલે ને ગમે તે સ્વરૂપમાં આવે, પણ મારો ધણી છે ને તો ખબર પડી જ જાય કે આ મારો ધણી છે. પણ ભૂલી ગયા છે ને એટલે ખબર પડતી નથી, એટલે દહેશત આવી. જે દહેશત આવી ને એટલે એસો આયો વિચાર. વિચાર આવ્યો. કેવો વિચાર આવ્યો? એ ચોર મોકો મારેગા, નહીં બચને કા ઠોર. એ ચોર મોકો મારેગા, આ ચોર મને હવે મારી નાખશે. વિચાર કેવો આવે છે? કોઈ સારો વ્યક્તિ હશે એવો વિચાર નથી આવતો, નેગેટિવ વિચાર આવે. આ અહીં આગળ પણ આપણને ઘણી શીખવાડે. આપણે દરેક વાતને હંમેશા પહેલામાં પહેલું સ્ટાર્ટિંગમાં નેગેટિવિટી રીતે જોઈએ છે. આપણા જીવનમાં ગમે તે વાત થતી હોય ને, કોઈ ઘટના, કોઈ પ્રસંગ, કોઈ કશું પણ બનતું હોય ને, તો એને નેગેટિવિટી રીતે આપણે વધારે જોઈએ છે, એને પોઝિટિવલી આપણે નથી જોતા. કે એ ધણી આપણને શીખવાડી રહ્યા છે કે હંમેશા પોઝિટિવિટી વિચારવી. પહેલા જ નેગેટિવ વિચારી લીધું કે ક્યાંક ચોર ડાકુ લૂંટેરો આવી જશે તો એના માટે કટારી જોડે લઈ, એટલે નેગેટિવિટી ત્યાંથી આવી, સ્ટાર્ટિંગ થી જ આવી ગઈ છે. પણ જો પોઝિટિવલી આગળ વધ્યા હોય ને તો પોઝિટિવ જ થશે. પણ ધણી સાથે છે ને એટલે નેગેટિવ કશું થઈ શકે નહીં. એટલે શું છે? એ ચોર મોકો મારેગા, જેવી નેગેટિવિટીના થોટ્સ આયા હતા ને દિલ દિમાગમાં, એવી હવે અહીંયા આગળ એ જ નેગેટિવિટીના લીધે વધી રહ્યો છે એ ડર. અને શું કહે છે? એ ચોર મોકો મારેગા, આ ચોર છે, કોઈ સારો વ્યક્તિ છે એવું નથી વિચાર્યું, પોઝિટિવ થિંકિંગ નથી આવ્યું કે ચલો મારી મદદ કરવા આવતા હશે, એવું પણ નથી વિચારતા કે હું એમના જોડેથી મદદ લઈ શકું છું. ક્યાંક એ પણ મારી જેમ ભૂલા પડ્યા હોય, એવું પણ હોઈ શકે, એવું પણ નથી વિચારતા. શું વિચારી રહ્યા છે? નેગેટિવ, ખરાબ વિચારો આવી રહ્યા છે. તો જેવા ખરાબ વિચારો આવે ને એવું ખરાબ પછી ડર લાગે, અને એના કારણે શું વિચારી રહ્યા છે? એ ચોર મોકો મારેગા, આ ચોર જ છે અને આ ચોર મને હવે મારી નાખશે, હવે મારો ખેલ ખતમ. આ વિચારી રહ્યા છે. નહીં બચને કા ઠોર, હવે મારી જોડે કોઈ જ પ્રકારનું સ્થાન નથી, કોઈ જગ્યા નથી કે જ્યાં જઈને હું બચી શકું. ના મારી જોડે કોઈ બીજું છે જે મને બચાવે, કે ના મારી જોડે કઈ એવી યુક્તિ છે કે હું એનાથી બચીને નીકળી શકું. કારણ કે એક તો થાકેલા છે, ઉપરથી પેટમાં દુખે છે, ઉપરથી ચાલવાની ક્ષમતા નથી, ઉપરથી રાત્રિ પડી ગઈ છે, તો શું છે? વિચારો શૂન્ય પડી ગયા છે. શું કરવું ખબર નથી પડતી. આ પરિસ્થિતિ આવે ને તો ઓટોમેટિકલી દિમાગ બંધ થઈ જાય કામ કરવાનું, કે હવે આગળ શું કરવું કશી ખબર નથી પડતી. એ પરિસ્થિતિની જ અસર હોય કે જેવી પરિસ્થિતિ વધે ને એવું દિમાગ કામ કરવાનું બંધ થઈ જાય, ખબર નથી, બ્લેન્ક થઈ જાય તો શું કરવું. અને અત્યારે એમની દેવચંદ્રજીની પરિસ્થિતિ આવી થઈ ગઈ. એટલા માટે શું કહે છે? નહીં બચને કા ઠોર, મારી જોડે હવે કોઈ પણ પ્રકારનો જગ્યા નથી, કોઈ પણ પ્રકારનું સ્થાન નથી કે જ્યાં જઈને હું બચી શકું. ના પાછો જઈ શકું છું કે ના આગળ જાન જોડે જઈ શકું છું, ના મારી જોડે કોઈ છે, હું એકલો છું. અને પછી બાળક, મારો જોર શું ચાલવાનું એટલા મોટા વ્યક્તિ સામે. કારણ કે આવતા આવતા તો
જેમ જેમ નજીક આવે છે ને વ્યક્તિ એને તો જોઈ જોઈને વધારે ડર લાગે. આ તો બહુ મોટો માણસ છે, કદાવર આનું શું કહેવાય શરીર છે, હેલ્ધી છે આખા, અનુપતિ હાથોમાં હથિયાર શું છે? મેરા કछु ના ચલે હે, મારું તો કોઈ બળ આમની સામે ચાલવાનું નથી. હું આટલો નાનો બાળક, એ આટલા મોટા વ્યક્તિ, કેવી રીતે હું એની જોડે લડી શકું છું? લડવાનો પણ કોઈ ચાન્સ નથી. સામે બાળક જ હોય તો બે મારી પણ દઈએ કે ચલો હા બાળકની સામે બાળકનું બળ ચાલે. અને એ પોતે મોટા હોય તો સામે વાળા વ્યક્તિને ચલો બે પછાડી પણ દઈએ, પણ એવું પણ બળ ચાલી શકે નહીં, કારણ કે એ પોતે અત્યારે બાળક સ્વરૂપમાં છે અને સામે કદાવર વ્યક્તિ ઉભા છે. કોણ આવી રહ્યું છે કશી જ ખબર નથી. એટલે શું કહે, મેરા કछु ના ચલે હે, મુझ ગઈ દિસ ઓર, મારી તો બુદ્ધિ જ સુન્ન પડી ગઈ છે, મારી કોઈ દિશાની બુદ્ધિ ચાલતી નથી કે મારે ક્યાં જવું, શું કરવું, કેવી રીતે લડવું, કેવી રીતે બચીશ, કઈ જ પણ ખબર નથી. ઇતને મેં આए ગયા, જ્યાં સુધી વિચારતા હતા ત્યાં સુધી તો આવી પણ ગયા. સ્ટાર્ટિંગમાં જોયું તો દૂર હતા અને દૂર આ બધું વિચારવા રહ્યા ને એમાં તો આવી ગયા કે ચોર છે, મને મારી નાખશે, હવે હું શું કરીશ, કેવી રીતે બચીશ, મને કોઈ બચાવનારું નથી, હું જાતે કશું નથી કરી શકતો, હવે શું થશે? એ વિચારોમાં તો સામે આવી ગયા. સામે આવી ગયા ઇતને મેં આવી ગયા, એટલામાં તો જોડે આવી ગયા, નજીક આવી ગયા. અને નજીક આવ્યું તો શું હોઈ ગઈ મુલાકાત, મુલાકાત થઈ ગઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. એટલો મસ્ત પ્રસંગ છે ને કે આમ જ ડૂબી જઈએ, આમ જ લાગી જાય. હોઈ ગઈ મુલાકાત, પહેલો મેળાવો. ફરામોશી પછી જે જુદા પડ્યા છે ને આ જાગણીના બ્રહ્માંડમાં, કારણ કે વ્રજ અને રાસમાં તો જોડે જોડે હતા, એમાં તો જુદાઈ થઈ નથી. પલવાર માટે જુદાઈ થઈ, 52 દિવસની જુદાઈ કીધી, એ પણ અસર કરી એટલે જુદાઈ તો જોઈ જ નથી. હવે ફરામોશી પહેલેથી જ આપી દીધી, સ્ટાર્ટિંગ બધું જ ભૂલી ગયા છે અને હવે નજીક આવી ગયા છે ને યાદ નથી, ખબર પડી રહી નથી કે આ કોણ છે. એટલે આ શું છે, મારી સાથેની પહેલી મુલાકાત ક્ષણ છે. એટલો ઉત્સાહનો પ્રસંગ છે ને, પણ સમય પરિસ્થિતિ એવી છે ને કે એ ઉત્સાહ વર્ણવી નથી શકાતો, કારણ કે અત્યારે શામાજીના દિલમાં તો ડર લાગેલો છે. સામે ખબર નથી કે જીત છે. એટલે શું છે, હોઈ ગઈ મુલાકાત. હવે જેવા નજીક આવ્યા ને એવું સામે આવીને ઉભા રહી ગયા અને બંનેની વચ્ચે માત્ર થોડુંક જ અંતર છે, 1-2 ફૂટ. સામે એકબીજાની સામે આવીને ઉભા રહે છે. એ વ્યક્તિની સામે દેવચંદ્રજી ઉભા છે, દેવચંદ્રજી સામે એ વ્યક્તિ આવીને ઉભો રહી ગયો છે. દેખત હી દહેશત ભાઈ, હવે ક્લિયર દેખાઈ રહ્યું છે કોણ છે. શું છે, દેખીને વધારે દહેશત લાગી ગઈ. ઓલરેડી પહેલા વિચારીને દહેશત થતી હતી, ઊભી થઈ રહી હતી, ડર થઈ રહ્યો હતો. પછી દૂર જોયા તો વધી ગઈ ટેન્શન કે હવે શું થશે, અને હવે નજીક આવી ગયા. એટલે નજીક આવી ગયા તો હવે શું છે, હવે તો ગયા પતી ગયા, હવે કોઈ ચાન્સ નથી. એટલે શું થયું, હવે દેખાતી દહેશત થઈ. જે સ્વરૂપ જોયું છે ને સામે ઉભું, એને જોઈને વધારે ડર લાગ્યો. ધીમે ધીમે ડર વધી ગયો, આમ કરીને વધતો રહ્યો. વહ કહને લગા બાત, જેવી મુલાકાત થઈ, જે સામે આવીને ઉભા, જેવી ડર વધી ગયો, થથરી રહ્યા છે. ડર લાગે ને તો ઓટોમેટિકલી થથરામણ ચાલુ થઈ જાય, પગ થથરવા લાગે, હાથ થથરવા લાગે, ટેન્શન થઈ જાય. શું થશે હવે? કટારી જોડે છે ને તો પણ યાદ ના રહે કે કટારી જોડે છે, હું કાઢીને સામે બીક બતાવી શકું, એ પણ યાદ ના રહે. બધી સુધ બુધ ભૂલી ગયા છે.
આ છે જુદાઈ, આ છે ફરામોશી. આ ફરામોશીમાં ધણી સામે આવીને ઉભા રહ્યા તો પણ ખબર પડશે નહીં. ધણીએ તો ચોખ્ખું કીધું હતું આવું થશે જ, થઈ રહ્યું છે. ધણીના મુખેથી નીકળેલા વચન એ કેવા છે? 100% સત્ય, કે જે થશે થશે ને થશે જ, થયા વગર રહી શકે નહીં. ધણીએ કીધું તમે ભૂલી જશો, ભૂલી જ જઈશું, નો ડાઉટ. કોઈ પણ પ્રકારનો શંકા નથી આ વાતમાં કે નહીં ભૂલીએ, ભૂલી જ જઈશું અને ભૂલી ગયા છે. હવે યાદ કરાવવાની બધી કોશિશો અત્યારથી ચાલુ. શું કે છે? વહ કહીને લગા બાત. જેવો વ્યક્તિ સામે આવીને ઉભો રહ્યો અને જેવો ડર વધી ગયો ને દેવચંદ્રજીનો, એવી જ એ વ્યક્તિએ સામેથી વાત કરી. કેવી વાત કરી? શું વાત કરી? કોણ છે એ વ્યક્તિ? એ હવે કહી રહ્યા છે. એ ભેષ સિપાહી કા, જે ભેખ સામે જોયો ને, જે સ્વરૂપ સામે આવીને ઉભો રહ્યો છે ને, એ વેશ કોનો છે? સિપાહીનો. સિપાહી છે. સિપાહીનું એ સમયનું સિપાહીનું જે શરીર હોય ને, એ જોયું હોય ને આપણે, આપણને ખબર પડે. અત્યારના સિપાહીઓ જો આપણે જોઈએ ને, જે આપણા બોર્ડર પર ને બધા જ્યારે રાખેલા હોય છે, એ બધા જોઈએ તો એટલા હેલ્ધી તૈયાર થયેલા, 2 જણાને તો આરામથી પછાડી દે. એ તો અત્યારના છે. પણ પહેલાના સમયના તો આપણે જોઈએ કે પન્નાજીમાં આપણો મ્યુઝિયમ છે ને, તો પન્નાજીના મ્યુઝિયમમાં છત્રસાલજીના, પ્રાણનાથજીના જે કપડા, કે 400 વર્ષ પહેલાના જે કપડા છે, જે એમની તલવાર છે, ભાલા છે, એ બધું મૂકેલું છે. બધાએ જોયું હશે સંદેશાજી. એને જોઈને પણ આપણે અંદાજો લગાવીએ એમની હાઈટ કેટલી હશે એ સમયે. અત્યારે અમિતાભ બચ્ચનની હાઈટ જે સૌથી વધારે કહેવાય છે ને, એના કરતા પણ વધારે. ખલી જોયો છે ને, ખલી બધાએ, એ ખલી કરતા પણ વધારે કદાવર એ સમયના. તો આ તો સિપાહી વ્યક્તિઓ જે સમયના, પહેલાના સમયના આટલા કદાવર ને આટલા આમ હાઈટમાં પણ વધારે હતા. તો આ તો સિપાહી છે. સિપાહીનો તો કદ કેટલું વધારે હશે. અને પછી બધું પહેરેલું હોય, સિપાહીનો વેશ આખો ધારણ કરેલો હોય. સમય તો કેટલું સ્વરૂપ એ જે સામે આવીને કેટલું ડેન્જરસ હશે. સિપાહીનું સ્વરૂપ છે. એટલે શું કે છે? એ ભેખ સિપાહી કા, સિપાહીનો ભેખ છે. અને શું છે સાથે સાથે? કમર કટારી તલવાર. કમર પર નાની કટારી તલવાર જેવી, જે દેવચંદ્રજી જોડે પણ છે અને એમની જોડે પણ, એ ભેખ લઈને આવેલા વ્યક્તિ જોડે પણ એ કટારી છે, એવી જ તલવાર મૂકેલી છે કમર પર. મોહ દાઢી હાથ બરછી, મોં પર દાઢી છે, એમની દાઢી મોટી મોટી છે. એનાથી તો ચહેરો ઓળખાય જ નહીં. અત્યારે દાઢી વાળા ચહેરા એટલા ખતરનાક લાગે ને, જાણે કે આ તો આતંકવાદી જ છે. કોઈ પણ દાઢી વાળાને જોઈએ ને, અને એનો શું કહેવાય, બતાવે ને ફેસ ટીવીમાં કે કઈ, તો એનું મોઢું જોઈને જ બધા કહેવાય, અને આ તો આતંકવાદી જ લાગે છે. એ ફેસ જ એવો હોય ને. જો અત્યારના જ ફેસ આપણને એવા દેખાતા હોય દાઢી વાળા, કે જે આપણને આતંકવાદી જ દેખાતા હોય, ના હોય તો પણ દેખાય લાગે, તો એ તો પેલા સમયના, પહેલાના સમયના જે સિપાહીઓ છે દાઢી વાળા, તે એમનો ભેખ તો કેટલો ડેન્જરસ લાગતો હશે, કેટલો ડરાવનો લાગતો હશે. આમ શું કહેવાય, એકદમ શબ્દો નથી મળતા કેવી રીતે એને કેવું. ભરેલું મોડું આખું, પછી દાઢી, હલ્દી, ફૂલેલા. આ રીતે એમનો શું છે? ભેખ છે. સાથે સાથે કમર પર નાની કટારી તલવાર રાખેલી છે. મોં પર દાઢી છે અને સાથે સાથે હાથમાં બરછી, ભાલો પકડેલો છે. સિપાહીના હાથમાં તો ભાલો હોય જ, દરેક સિપાહીના હાથમાં ભાલો હોય.
એટલે આ સિપાહીએ પણ શું કર્યું છે, હાથમાં ભાલો પકડી રાખ્યો. એસો ભેખ લ્યાવનહાર, એસો ભેખ લ્યાવનહાર, આવો ભેખ લઈને લ્યાવનહાર આવવા વાળા આવી ગયા છે, ઝાચી આપણા માટે આવી ગયા છે. અલગ જ ભેખ ધારણ કરે છે. સિપાહીનો ભેખ કેમ ધારણ કરે છે, થોડું વિચારવું. આ પહેલો જ ભેખ છે જાગણીના બ્રહ્માંડમાં. સૌથી પહેલા જયારે આપણે આયા વ્રજમાં ત્યારે રાધે કૃષ્ણનો ભેખ લીધો હતો, બરાબર. પછી વૃંદાવનમાં, અખંડ વૃંદાવનમાં ગયા યોગ માયામાં, ત્યારે ધણીએ બાકે બિહારીનો અને ભજનાનંદનો ભેખ લીધો, બરાબર. અલગ અલગ આ રીતેના ભેખ બધા. હવે જાગણીના બ્રહ્માંડમાં આ સૌથી પહેલો ભેખ છે, સિપાહી. કેમ સિપાહીનો? અહીંયા આગળ શું છે, ડર લાગે. કેવો ડર? ચોર સિપાહીનો મને મારી નાખશે એનો ડર. અને સિપાહી શું કરે? હંમેશા રક્ષણ કરે. આપણા બોડીગાર્ડ હોય ને, અત્યારના ટીવી સ્ટાર્સ ને બધા ફિલ્મી સ્ટાર્સ ને બધા હોય ને, તેમના કેટલા 3-4 બોડીગાર્ડ એમની જોડે ફરતા હોય, એટલા મોટા મોટા બોડીગાર્ડ હોય, બંદૂકો લઈને ફરતા હોય. એ બધા શું છે? સિપાહીઓ છે. શું કરે છે? રક્ષણ કરે. આ સિપાહી તરીકે આવીને ધણી આપણને ઈશારો આપી રહ્યા છે, તમારે મારાથી ડરવાની જરૂર નથી, હું તો તમારા રક્ષણ માટે આવ્યો છું. જે રક્ષણ કરવા વાળા છે એ શું કરશે? રક્ષણ જ કરશે. એ જ રક્ષણ કરી શકે, બીજું કોઈ નહીં. અને એ રક્ષણ કોનાથી કરશે? આ માયા. દહેશત રાજ્યથી નહીં, એમના ભેખથી નહીં, દહેશત માયાથી હોવી જરૂરી છે. જે માયાની દહેશત દિલમાં આવશે ને, એવી ધણી આ દહેશતને બહાર કાઢી દેશે. તો કહેશે, હું બેઠો છું ને તારી જોડે, શું કામ ડરે છે? હું તારો સિપાહી છું, તારી રક્ષા કરીશ, તારે ડરવાની જરૂર નથી. એક પ્રકારનો ઈશારો આપી રહ્યો છે, સમજાવી રહ્યો છે કે તારા માટે થઈને તો આ ભેખ મેં ધારણ કર્યો છે. રાજા પોતે જ સિપાહી બનીને આવે છે રાણી માટે, એનું રક્ષણ કરવાનું. એટલે શું કરે છે? આ રીતેનો ભેખ લઈને આવ્યા છે ધણી. મુખ સે આયે વચન, હવે વાતો કરવા લાગ્યા છે ને. શું કીધું? આગળ જ કીધું, વ કહેને લગા બાત. આ તો ભેખની વાત વચ્ચે કહી દીધી કે આવા ભેખ જોઈને ડર લાગી ગયો છે, વધી ગયો છે ડર. તો આ રીતે ભેખની વાત કરી. હવે શું કહે છે? બાત કહેને લગા. જે વાત કીધી ને, શું વાત કીધી? કયા વચન મુખમાંથી કાઢ્યા? સૌથી પહેલી વાત એ કહે, છોડો કમર તલવાર. સૌથી પહેલી નજર ક્યાં પડી છે? સિપાહીની. બહુ તેજ બુદ્ધિ હોય, એ જોવે બધું કે કોની પાસે કયું કયું હથિયાર છે. એટલે શું કરે છે? પહેલી નજર તલવાર પર. દેવચંદ્રજી પાસે એક નાની કટારી છે, ક્યાંક મને ચોર ડાકુ લૂંટેરો અંદીને મારી ના દે. રાજજીને પણ સામે ડર લાગી રહ્યો છે કે આ શ્યામાજી મને મારી ના દે. એટલે શું કરે છે? શું પહેલું કીધું સ્ટાર્ટિંગમાં? કહે, છોડો કમર તલવાર. અરે હું તારા રક્ષણ માટે આવ્યો છે, ક્યાંક મને જ ના મારી દેતી. એટલે શું કહે છે? પહેલા તારી કમર પર જે તલવાર લાગેલી છે, નાની કટારી છે, એ મને આપી દે. પણ મોડું આમ શું કદાવર એમનું શરીર છે, સિપાહીના વેશમાં છે, એટલે એમનો અવાજ પણ કેવો ભારે. ભારે અવાજમાં બોલે ને એટલે શું કહેવાય? એ છોકરા ચાલ આ કટારી મને આપી દે. સૌથી પહેલી વાત કહેને લગા બાત. મુખથી વચન, મુખ સે આયે વચન. સૌથી પહેલા મુખથી જે વચન નીકળ્યા છે એ આ છે, તારા કમર પર જે કટારી છે ને એ મને આપી. મોહ મુદા દહેશત સે. હવે દેવચંદ્રજીની સીટી પીટી ગુલ. શું કરી રહ્યા છે? મોહ મુદા, ડરથી ચહેરો નબળો પડી ગયો છે, હાથ પગ બધું થરથરી રહ્યું છે, કાપી રહ્યું છે.
મોહ મુદા એટલે કે આમ મોઢું બંધ કરી દઈએ ને આપણે ડરમાં આવીને મોઢું ખુલે જ નહીં, આમ મોઢું બંધ થઈ જાય, પોતાનું મોઢું બંધ કરી દે કે આ મારી કટારી કેમ માંગી રહ્યા છે, અને એમને કેવી રીતે કહ્યું મારી પાસે કટારી છે, દેખાય એવી રીતે થોડી ન રાખી, પણ તો પણ નજર કેટલી પાકી છે સિપાહીની કે કટારી જોઈ ગયા છે ને કટારી હવે લઈ લે છે. એટલે શું કીધું, પહેલા કટારી મને આપી દે, કટારી આપવા માટેની ડર લાગી, હવે તો કટારી પણ મારી જોડે નથી, હવે શું કરીશ એ વાતનો ડર પાછો વધી ગયો. પહેલા ઓલરેડી 3 વાતનો ડર હતો, કે પહેલા વિચારી વિચારીને ડર લાગતો હતો, પછી દૂરથી જોયા તો બીજો ડર વધી ગયો, ત્રીજી વારમાં જ્યારે નજીક આવી ગયા તો વધારે ડર વધી ગયો, અને હવે કટારી લાઈ કહી દીધું ને એટલે ઓલરેડી પાછો ડર વધી ગયો. હવે શું થશે, મારી કટારી પણ મારી જોડે નથી. મોહ મુદા દહેશત से કછું ન આયો વિચાર, શૂન્ય પડી ગયા છે, બ્લેન્ક થઈ ગયા છે, કછું ન આયો વિચાર, કોઈ વિચાર હવે આવી રહ્યો નથી. શું કરું, કટારી આપું ના આપું, આપું તો કેવી રીતે આપી દઉં, પછી હું શું કરીશ તને કટારી આપી દઈશ તો. વિચાર કરી રહ્યા છે, પણ વિચાર કરવા માટેની પણ હવે ક્ષમતા નથી, ડર એટલો બધો એટલી હદે વધી ગયો છે. બાળક સ્વરૂપ છે, સામે એટલો કદાવર સિપાહી ઉભો છે અને ઉપરથી ભારે અવાજમાં બોલી રહ્યા છે, એટલે અવાજ સાંભળીને તો વધારે ડર લાગે. પેલું શું આમ શાંતિથી થોડું યાર બેઠા હોઈએ અને અચાનક કોઈ આવીને ભૂ કરી દે, ડરી જ જાય ને, કારણ કે અવાજ એ પ્રકારનો હોય અને ઉપરથી અચાનક આવી જાય તો ડર લાગી જાય. આપણે ક્યાંક કોઈ વાતમાં ખોવાયેલા હોઈએ અને કોઈ શાંતિથી ધીમેથી પણ વાત કરે ને તો પણ આપણને ડર લાગે, એટલે યાર થોડું ધીમું બોલ થાય ને, કેમ, કારણ કે આપણા વિચારો કંઈક બીજે ચાલતા હોય. અહીંયા પણ દેવચંદ્રજી શું વિચાર કરી રહ્યા છે, હવે તો મારી શામત આવી ગઈ, હવે હું બચીશ નહીં, મારી જોડે કોઈ પણ જગ્યા નથી કે જ્યાં જઈને હું છુપાઈ શકું, હવે તો હું મરી જ ગયો. વિચારો આ ચાલી રહ્યા છે અને અચાનક સિપાહી બોલે છે, એ છોકરા ચલ કટારી લાય. એટલે એ વિચારોમાંથી અચાનક ચોંકી ગયા અને શું કહે છે, સાંભળ્યું કટારી માંગી, હવે તો મારી જોડે કટારી પણ નથી રહેવાની, તો હવે હું શું કરીશ, હવે તો આ ચોક્કસ મને મારી નાખશે. કછું ના આયો વિચાર, પછી કોઈ પણ પ્રકારનો વિચાર આવ્યો નહીં, તુરંત તલવાર છોડ કે, જેવી કટારી માંગી ને એવી ડરના કારણે તરત શું કર્યું, કટારી પછી આપી દીધી. બીજો કોઈ વિચાર આવ્યો નહીં કે નહીં આપી કે આ કટારીથી એને મારું, કોઈ વિચાર આવ્યો નથી. જેવું સાંભળ્યું આ કટારી મને આપી દે એવી જ કાઢીને તરત જ આપી દીધી. બાળક છે ને, કલાઈ આપણે એવું ગયા ને બિચારું બાળક હોય તો આપી દે શાંતિ, કોઈ પણ નાના બાળક જોડે આપણે એવું કરીએ તો પણ બાળક બીવાઈને આપી દે. અહીંયા પણ એવું થઈ ગયું છે. સિપાહીના વેશમાં રાજ્ય આવ્યા છે, સૌથી પહેલી કટારી લીધી, તુરંત તલવાર છોડ કે દઈ હાથ में श्रीराज, बोलो श्री प्राणनाथ प्यारे की जय. તુરંત તલવાર છોડ કે, તલવાર છોડી પોતાની કમરમાંથી અને છોડીને તરત જ કોને આપી, શ્રીરાજ. એ સમયે દેવચંદ્રજીને ખબર નથી કે આ કોણ છે, કોઈને કશી ખબર નથી, લાલદાસજીને પણ નથી ખબર જેમણે મહામતી તરીકે આ લખ્યું છે મિત્ર. કોને ખબર છે, રાજજી. લખી કોણ રહ્યું છે, લાલદાસજી. પણ લાલદાસજીના દિલમાં બેસીને કોણ લખાવી રહ્યું છે, ધણી. એટલે શું કહે છે, આ હું છું, બીજું કોઈ નથી. તો ડર આપણો ગુમ કરી દે છે, દૂર કરી દે છે. જ્યારે શ્રીરાજ નામ આવ્યું ને ત્યારે દિલમાં હાસ થઈ, આ તો ધણી છે, બીજું કોઈ નથી. પણ જો બીજું કોઈ હોત તો લૂંટીને મારીને જતું રહે. પણ ધણી એવું થવા ના દે ને, ક્યારેય કોઈ બ્રહ્મ સૃષ્ટિ સાથે ધણી કોઈ ખોટું વસ્તુ થવા જ ના દે.
અને ના થાય એના માટે પહેલેથી પોતે આવીને રક્ષા કરવા માટે ઊભા રહી ગયા છે કે હું ઊભો છું ને તારી માટે, કશું જ નહીં. અને જેવી તલવાર માંગી એવી તલવાર આપી દીધી. કોને આપી? દઈ હાથ में श्रीराज, ધણીના હાથમાં એ તલવાર આપી દીધી. કહા છોડ તું ગાંઠડી, કહા છોડ તું ગાંઠડી. હવે આ ગઠરી જે તે પોટલી બાંધેલી છે ને એ પોટલી પણ મને આપી દે. દેવચંદ્રજીને ઓલરેડી શું લાગે છે? આ ચોર છે, ડાકુ છે, લૂંટેરા છે, મને મારી નાખશે, મારી જોડેથી બધો સામાન લૂંટી લેશે. અને એ જ થઈ રહ્યું છે, બધું લઈ રહ્યા છે પોતાની જોડે. પહેલા કટારી લઈ લીધી, હવે શું કે છે? ગઠરી આપી દે. અને ગઠરીમાં તો બધા ખર્ચો અને પૈસા મૂક્યા છે, સાથે સાથે બધો સામાન પણ અંદર છે, કપડા છે, થાળી છે, વાડકી છે, લોખંડની શું કહેવાય કઢાઈ છે, આ બધું લઈને નીકળ્યા છે ને. તો આ બધો સામાન તો ગઠરીમાં જ છે. જો સામાન આપી દેશે તો પછી એમની જોડે કશું પણ જશે નહીં. એને શું કહે છે? લાય ચાલ ગઠરી પણ આપી દે. ડાકુ અને લૂંટારો સમજીને એ પણ આપી દે છે. એ બાતે દેખી ઇનકાજ. આ રીતે આ બધી વાર્તા, આ વાત બધી જોઈ કે રાજી આ રીતે આપણા માટે થઈને આવે છે. એવું નથી કે દેવચંદ્રજીને જ માત્ર એમની મુશ્કેલીના સમયમાં ધણી સામે આવીને આ રીતે ઉભા છે. આપણી જોડે પણ આવું કેટલી વાર બનતું હોય છે. ધણી કયા સ્વરૂપે આપણી પાસે આવીને આપણી મદદ કરી જાય છે ને એ આપણને ખબર નથી પડતી. કેમ? હજી ધણીને પરખવાની, ધણીને જોવાની એ દ્રષ્ટિ, એ જાગૃત બુદ્ધ, એ નિજબુદ્ધ નથી. એ અંગના નાળનો ઈશ્ક જે છે ને, કે જે ઈશ્કની નજરથી આપણે જોઈ શકીએ છીએ કે આ મારો ધણી જ છે, બીજું કોઈ જ નથી જે મારી મદદ કરવા માટે સામેથી આવી જાય. એ ઈશ્કની નજર હજી નથી, એટલે હજી નથી ઓળખી શકતા. બાકી કેટલી વાર આપણા જીવનમાં એવું બન્યું હશે કે ધણી સામેથી આપણી મદદ કરવા કંઈક ને કંઈક, કોઈ ને કોઈ વ્યક્તિના રૂપમાં આવી જાય. કેટલી વાર આપણા કામ કરાવી જાય. માયાની દ્રષ્ટિએ એ કામ થવાનું પોસિબલ નથી હોતું, પણ ધણી એ ઇમ્પોસિબલ ને પણ પોસિબલ કરી દે છે આપણા માટે. તો આપણી જોડે પણ આવું કેટલી વાર બનતું હોય છે, પણ આપણે એ નજર હજી ધરાવતા નથી કે જે નજરથી આપણે પરખી શકીએ કે આ મારો ધણી છે. અહીંયાના સ્વરૂપમાં, અહીંયાના રીતે આવે કોઈ વ્યક્તિ બની તો ના જ ઓળખી શકાય. આપણી વિચારસરણી આ છે. પણ જ્યારે રૂહની દ્રષ્ટિએ, જ્યારે ઇન્દ્રાવતી છે ને વાણીમાં ચોખ્ખું કીધું છે, જ્યારે નજરમાં ઈશ્ક આવી ગયો ને તો 14 તબકમાં મને ઈશ્ક જ દેખાય છે. ક્યાંય કોઈ ગંદકી નહીં, કોઈ ખરાબી નહીં, કશું જ નહીં, કોઈ માયા નથી દેખાતી. બસ ઈશ્ક જ ઈશ્ક દેખાય છે. કેમ? નજરમાં ઈશ્ક આવી ગયો છે. ઈશ્ક જ ઈશ્ક દેખાય છે તો અહીંયા આગળ કંઈ પણ દેખાય ને, કોઈ પણ સામે આવે ને, ઈશ્કમાં ધણી જ દેખાય છે. આ છે નજર, આ છે દ્રષ્ટિ. આ દ્રષ્ટિ આપણી હજી નથી. એટલે આપણે સામે જો ધણી આવી જાય ને તો પણ આપણને ખબર પડે. કેટલી વાર આપણી પરીક્ષા કરવા માટે પણ ધણી આપણી સામે આવતા હોય તો પણ આપણે પરીક્ષી શકીએ, ઓળખી નથી શકતા. એટલે આપણે કાં તો પાસ થઈએ કાં તો ફેલ થઈએ. તો આ રીતે ધણી આપણી પણ મદદ કરતા હોય છે. એટલે શું છે? કહા છોડ તું ગાંઠડી, કહા છોડ તું ગાંઠડી. આ ગાંઠડી પણ છોડી દે. તબ જાન્યા મુझे મારેગા. દેવચંદ્રજીના દિલમાં દહેશત હવે વધી ગઈ છે, કારણ કે ગઠરી પણ લઈ લીધી, કટારી પણ લઈ લીધી, હવે તો હું પતી ગયો. તબ જાન્યા મુझे મારેગા. હવે તો આ મને મારી જ નાખશે, બધું લૂંટી લીધું, હવે મારી જોડે કશું છે નહીં. ઉનને કહે સુકાન, ઉનને કહે સુકાન. શું કીધું? ઉનને એટલે કોણે કીધું? તો રાજ્ય સિપાહીના વેશમાં આયા છે એમણે કીધું.
બિછાય પિછોડી સુવાય, બિછાય પિછોડી સુવાય, સુવડાવી દીધા. પોતાની પીછોડી એટલે કે સિપાહીએ પોતાના કમર પર જે પટુકો બાંધ્યો હતો, પીછોડી બાંધી હતી, એ પટુકોને છોડી દીધો, નીચે જમીન પર રેતી પર બિછાવી દીધો. અને શું કર્યું? તબ કાપને લગા મન, એના પર દેવચંદ્રજીને સુવડાવી દીધા. ત્યારે શું થયું? દહેશત વધી ગઈ, દિલમાં ડર વધી ગયો. જેવો દિલમાં ડર, કાપને લગા, હવે કંપારી પણ છૂટી ગઈ. પહેલા તલવાર લઈ લીધી, ગાંઠરી પર લઈ લીધી. ગાંઠરી લઈ લીધી એટલે શું? આપણે જે ભાર ઉચક્યો છે ને એ બધો જ ધણીએ લે. આપણને ધણી કોઈ ભાર ઉચકવા દેતા નથી. સામાનનો પણ ભાર ઉચકવાની જરૂર નથી. બધા જ આપણી ઉપર જેટલા પણ આપણે વજન લઈને ચાલીએ છીએ ને ભારે, હું કરું, મારાથી થશે, મારા વગર કઈ નહીં થાય, આ જે ભાર લઈને ચાલીએ છીએ ને બધા જ ભાર ધણી છોડાવી રહ્યા છે. આ ગઠરી લઈ લીધી. સૌથી પહેલી ગઠરી આપી દે, તલવાર આપી. તલવાર આપી એટલે કે તમે જે કંઈ પણ દિલમાં ડર રાખી રહ્યા છો, દિલમાં જે દહેશત રાખી રહ્યા છો, એના માટે થઈને માયાની વસ્તુઓ લઈને રહ્યા છો, એ બધું જ ધણીને સોંપી દો. બધું જ ધણીના માથે નાખી દઈએ, આપણે એકદમ ફ્રી થઈ જઈએ. આપણે કોઈ પણ ભાર ઉચકવાની જરૂર નથી. તલવાર શેના માટે હોય? કટારી શેના માટે લીધી હતી? પોતાના રક્ષણ માટે, કે ક્યાંક ચોર ડાકુ લૂંટેરા આવી જશે તો હું મારું રક્ષણ કરી શકું. ધણી શું કે છે? પહેલી તલવાર લે. તારે રક્ષણની ક્યાં જરૂર છે? હું બેઠો છું ને તારા માટે, તારા રક્ષણ માટે હું હમેથી આવી ગયો. તારે તલવારની જરૂર નથી. આ માયાને જોડેથી લડવા માટે કોઈ તલવારની જરૂર નથી. હું સામેથી તારી જોડે છું. જ્યારે હું હોઉં તો કોઈ તલવાર, કોઈ હથિયારની જરૂર પડતી નથી. અને એ વાત આપણે વ્રજમાં જોઈ. 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરી, પણ એ લીલામાં ધણીએ ક્યાંય પણ હથિયારનો ઉપયોગ કર્યો નથી. કંસે કેટલા રાક્ષસોને મોકલ્યા? રાક્ષસીઓ ઘણા બધા આવી ગયા ને, પૂતના, બકાસુર, કેટલા બધા આવી ગયા. પણ શું કર્યું? કોઈને પણ મારા માટે હથિયારની જરૂર નથી પડી. કેમ? અક્ષરાતીત જોડે છે. અક્ષરાતીત પોતે છે. હથિયારની ક્યાં જરૂર છે? હથિયાર ક્યારે જરૂર પડી? ગોલોકી શક્તિ પણ જ્યારે ના રહી ને, ખાલી વિષ્ણુ સ્વરૂપ રહ્યા ને, ત્યારે હથિયારની જરૂર પડી. એ જરાસંઘ જ્યારે યુદ્ધ કરવા આવ્યા ત્યારે હથિયારની જરૂર પડી. અત્યારે પોતાના હથિયારો મંગાવે. ધણી અહીંયા શું કહી રહ્યા છે? તે તારા રક્ષણ માટે હથિયાર લીધું હતું ને, તો તારે હથિયારની શું જરૂર છે? હું આવી ગયો છું, હું જોડે છું. તારે કોઈ પણ રક્ષણની જરૂર નથી. હું તારી રક્ષા માટે સામેથી આવીને ઊભો છું. એટલે શું કરી? સૌથી પહેલી એ ડર કાઢી નાખ્યો કે તારે રક્ષણની જરૂર છે. હું છું ને, બસ. એના માટે બહુ મસ્ત એક લાઈન યાદ આવે છે, ગીત છે. तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों से भी मिल रही रोशनी है, तेरा साथ है तो. ધણી આપણને કહી રહ્યા છે અને આપણને ફીલ કરાવી રહ્યા છે કે આપણે ધણીને આ કહી શકીએ કે તારો સાથ છે તો મને કોઈ જ કમી નથી. કંઈ પણ મારે રાખવાની જરૂર, ના તલવાર, ના કટારી, કે ના ચપ્પુ, કશું જ લેવાની જરૂર નથી. કોઈ હથિયારની જરૂર નથી. આ માયા સામે લડવા માટે પણ મારે કોઈ હથિયારની જરૂર નથી. આ ધણીના વાણીના વચનો છે ને, એ જ આપણું હથિયાર છે. આપણો ઈશ્ક છે ને, એ જ આપણું હથિયાર છે. તો ધણી આપણી સાથે છે, કોઈની જરૂર નથી. હમણાં ને સવારે હું એક પિક્ચર જોતી હતી હનુમાનજીનું,
એટલે કે નાના છોકરાનું બાળક, એમાં નાની છોકરી હોય છે એને હનુમાનજીને પોતાના ફ્રેન્ડ બનાવ્યા હોય છે. અને હનુમાન મીન્સ કે પિક્ચરનું નામ શું હતું મને તો યાદ નથી, પણ એમાં શું હોય છે કે એ ફ્રેન્ડ બનાવે છે ને તો હનુમાનજી એના રક્ષણ માટે ઓલવેઝ આવી જાય છે. તો બધા રાક્ષસો, બધા શું કહેવાય ભૂત ને બધા આવે છે જોડે, પણ શું કરે છે હનુમાનજી બધાને ભગાડી દે છે. તો આ રીતે હનુમાનજી એ છોકરીનું રક્ષણ કરે છે, બધા રાક્ષસોને ભગાડી દે છે, દૂર કરી દે છે. તો આનાથી દિલમાં શું આવે છે, ધણી જો હોય ને તો કોઈની સામે આવવાની પણ તાકાત નહીં. પેલા તો સામે આવીને લડે છે, હનુમાનજી એને મારે છે, મારીને ભગાડે છે, એવું બને છે. પણ જયારે રાજ્ય જોડે હોય ને તો કોઈની સામે પણ આવવાની તાકાત નહીં, મારવા કે એને ભગાડવા તો બહુ દૂરની વાત. આપણને ધણીએ સમજાવી રહ્યા છે કે જ્યારે હું જોડે છું તો ત્યારે બીજા કશાની જરૂર નથી. એટલે સૌથી પહેલી તલવાર કે હથિયારની જરૂર નથી, હું જ તારું હથિયાર છું, હું તારા રક્ષણ માટે ઊભો છું. અને બીજું પછી ગઠરી લઈ લીધી. ગઠરી લઈ લીધી એટલે આપણી ઉપર જે ભાર છે બધો ધણીએ પોતાના પર લીધો, તું ફ્રી થઈ જા. અહીંયાનો પતિ હોય ને, પતિ પત્ની ક્યાંક જતા હોય બહાર તો બેગ્સ ઉચકવાની હોય, તો કોઈ પતિ હોય ને તો પત્નીને ના ઉચકાવે કે ચલ લેડીઝ છે આપણે શું કામ એમને લઈને હું જ ઉચકી લઉં. પતિ બધો સામાન લઈને ચાલે, પત્નીએ કદાચ એકાદ નાની બેગ ઉચકી હોય, ભારે ભારે બેગ્સ હોય ને એ પતિ મૂકે. તો ધણી આપણને શું કહે છે આનાથી, અહીંયાના પતિ જો આટલું તારે ધ્યાન રાખી શકતા હોય કે તને કોઈ વજન નથી ઉચકતા, તને તો નાની અમથી બેગ ઉચકાવડાવે છે, પણ હું તો એ નહીં ઉચકાવડાવ, આ નાની ગઠરી છે ને એ તું બનાવી દે, તારે કોઈ ભાર ઉચકવાની જરૂર નથી. દિલમાં જે ડરનો ભાર છે એ પણ કાઢી નાખ, મારે કરવું છે એ ભાર પણ કાઢી નાખ, હું જ કરી શકું છું એ ભાર પણ કાઢી નાખ. બધું કરવા વાળો હું બેઠું છું, તારી આગળ હું ચાલીશ. વાણીમાં પણ કીધું છે, મને ચોપાઈ યાદ નથી, પણ શું કીધું છે, આડા દેવું મેરા અંગ. આટલું ચરણ ખાલી યાદ. જ્યારે પણ મુશ્કેલી આવે ને ધણી પોતાનું અંગ આડું આપે છે, આપણા પણ મુશ્કેલી નહીં આવી શકતી, આવવા જ નથી આવી શકતી. બધી મુશ્કેલીઓમાંથી ધણી બહાર કાઢે છે. અને ક્યાંક નાની અમથી તકલીફ પડી પણ ગઈ ને પછી ધણીને બ્લેમ કરવાનું ચાલુ, દોષ પર દોષ આપી દો. અરે આટલી સેવા કરું છું, રોજ ઉઠીને સેવા પૂજા કરું છું, વાણી મંથન કરું છું, ચિંતન કરું, તને ભોગ ધરાવું છું આટલા સરસ સરસ, અને તો પણ તે મારી જોડે આવું કર્યું, હું જ મળી હતી તને આવું કરવા માટે. આ વિચારોને આ દોષારોપણ ચાલુ. ઈમાન જે છે ને પાકો નથી. અહીંયા ધણી ઈમાન પાકો કરાવી છે, સમજાવીને તારો બધો જ ભાર મને આપી દે, તારા દુઃખો, તારી તકલીફો, તારા દર્દ જે છે ને એ તું મને આપી દે, બધું જ ગાયબ કરી દઈશ. અને એના માટે થઈને શું કરે છે, હવે દેવચંદ્રજીને સુવડાવી દીધા છે. બિછાય પીછોડી સુવાડે, પોતાના કમર પરથી પીછોડી જે છે ને એ બિછાવી દીધી નીચે અને સુવડાવી દીધા. દેવચંદ્રજીને સુવડાવી દીધા. તબ કાંપને લગા મન, ખબર નથી, કોઈ પણ પહેચાન નથી, ફરામોશી છે એટલે શું છે, કાંપને લગા, હજી ડર છે. આ ડર દૂર કરવા માટે જ આવે છે, જ્યારે ખબર પડશે ને તો બધું દૂર થઈ જશે, પણ અત્યારે ખબર નથી ને એટલા માટે ડર છે. એટલે શું કરે છે, તબ કાંપને લગા મન, મન કાંપી રહ્યું છે, કંપાયમાન થઈ રહ્યું છે, આખું શરીર થથરી રહ્યું છે, કાંપી રહ્યું છે. તો બરછી હાથ પકડ કે, ભાલો જે હાથમાં હતો ને એ ભાલો હાથમાં જોરથી પકડ્યો, દબાયો. પહેલા તો શાંતિથી પકડ્યો પણ હવે દબાયો, જોર આપી. જેવું જોર આપ્યું ને દેવચંદ્રજી જોયું આ તો બરછીને જોરથી પકડ્યો,
જોરથી ક્યારે પકડાય? જ્યારે આપણે જોર કરવાનું હોય ત્યારે એનું જોર આપણે હાથમાંથી વધારીએ. તો અહીંયા શું છે, સિપાહીએ એ જે બરછી પકડી છે ને પર જોર કર્યું છે. બરછી હાથ પકડતી, એક સાથલ પર દે પાય. શું કર્યું? બરછી આમ ઉઠાઈ અને નીચે જમીન પર રેતી પર પછાડી. જેવી જમીન પર પછાડા ગયા ને એવું ડરી ગયા, મને જ મારવાના છે એવું લાગ્યું, પણ એવું થયું નથી. શું કર્યું? બરછી ક્યાં પછાડી? નીચે જમીન પર. અને જમીન પર, કારણ કે પગ ઉઠાવે તો આપણો બીજા પગ પર ભાર આવે, તો પગ પર ભાર આવે એના માટે આપણો સપોર્ટ જોઈએ ને એક. તો બરછીનો સપોર્ટ લીધો છે, જે હાથમાં ભાલો છે ને એનો સપોર્ટ લીધો અને બીજા પગે ભાર આપે છે અને પહેલો પગ ઉઠાવ્યો છે. ઉઠાવીને શું કર્યું? એક સાથલ પર દે પાય. દેવચંદ્રજીના પગ દુખી રહ્યા હતા, પેટમાં દુખી રહ્યું હતું, એટલે શું કર્યું? સાથળ જે છે ને કે જેના દોડતા દોડતા જેના કારણે પગમાં દુખાવો થઈ ગયો, પેટમાં દુખાવો થઈ ગયો, એટલે શું કર્યું? સાથળ પર જરાક પગ મૂક્યો, દેવચંદ્રજીના પગ પર પગ મૂક્યો. આ જ્યારે જોયું ને કે મારા ઉપર પગ મૂકવા માટે પગ ઉઠાવી રહ્યા છે, ત્યારે તો દિલમાં ડર ઓર વધી ગયો. હા, મને પગથી કચડી જ નાખશે આ તો, કારણ કે બાળક છે અને પેલા મોટા સિપાહી પગ મારે ને તોય કચડાઈ જાય. એટલે શું કરે છે? ડરી ગયા. જેવું ડરી ગયા ને એવું જ શું થયું? આંખો બંધ થઈ. આંખો બંધ થઈ ગઈ. જોવાયું નહીં કે આ મને મારી નાખશે, એટલે આંખો બંધ કરી દીધી. જેવી આંખો બંધ કરીને જોયું ને કે પગ સાથળ પર મૂક્યો છે, એટલે આંખો એકદમ ખુલી ગઈ. આ તો મને મારવાના હતા ને, પગ ક્યાં મૂક્યો? વિચાર કરવા લાગ્યા. પગ સાથળ પર મૂક્યો અને જેવો સાથળ પર પ્રેમથી ધીમેથી મૂક્યો છે, કારણ કે બાળક તો કુમળું હોય, ભાર અપાય નહીં અને રાજી ભાર આપે પણ. શું કરે છે? પોતાના પગનો જરીક પગ પોતાના સાથળ પર, દેવચંદ્રજીના સાથળ પર મૂક્યો. બોજ દિયા શરીર કા, બોજ દિયા શરીર કા, જરીક થોડોક બોજ એટલે કે ભાર એ સાથળ પર આપ્યો, થોડોક દબાયું, જેના કારણે શું થાય? પગમાં જે દુખાવો છે એ મટી જાય. ફેર યો પૂછી જાય. જેવું દબાયું થોડું પોતાના શરીરનો ભાર જે પગ પર આપ્યો, એ પગ પર આપીને પછી શું કર્યું? પૂછ્યું. શું પૂછ્યું? દર્દ ભયા કછુ હલકા. દર્દ ભયા કછુ હલકા. પૂછ્યું દેવચંદ્રજીએ, તને જે દુખાવો થતો હતો એ દુખાવો તને મટ્યો? તને હાશ થઈ? તો સારું લાગ્યું? હવે દેવચંદ્રજી વિચાર કરવા લાગ્યા, તો મારો દુખાવો ક્યાં જતો રહ્યો? મને તો બહુ દુખતું હતું, પગ દુખતું હતું, પેટમાં દુખતું હતું. પેટનો દર્દ પણ થોડો ઓછો થઈ ગયો, પગનો દર્દ પણ થોડો ઓછો થઈ ગયો. પછી શું કહે? સૂલ પેટ કા થા જોર. પેટમાં તને દુખાવો હતો ને, સાથળ પર પગ મૂક્યો છે, પેટનો દુખાવો ગાયબ. થોડું થોડું હજી બાકી, થોડું થોડું મટ્યું, હાશ પણ થયું. તો પછી છે ને જેમ જેમ ડર ઓછો થતો જાય ને એમ એમ દુખાવો પણ ઓછો થતો જાય. દુખાવો પછી બહુ લાગે પણ નહીં, એટલે શું છે? હવે ડર થોડો ઓછો થયો, થોડો સ્લાઇટ. શું થયું? આને મને માર્યું નથી, આ મને મારશે નહીં, હાશ ચલો બચી ગયા. આ બાબતે થોડો ડર ઓછો થયો. એટલે શું થયું? પેટ કાથા જો સૂલ. આ રીતે દેવચંદ્રજીને સિપાહીએ પૂછ્યું કે તને દર્દ હતો, એ દર્દ થોડી તકલીફ હતી, એ રાહત થઈ છે? પેટમાંનું દર્દ ઓછું થયું છે? શ્રી દેવચંદ્રજી ઉત્તર દિયા, કછુ રહ્યા ઓર ઠોર. હા, આ પગમાં થોડો થોડો ઓછું થયું છે, પણ આ પગમાં હજી દુખે છે, દેવચંદ્રજીએ કીધું. એટલે શું કર્યું? અહીંયા પગ મૂક્યો તો ને, પગ ઉઠાયો. હવે શું કર્યું? બીજા પગ પર જ્યાં દુખાવો હતો ત્યાં ફરી એ રીતે પગ મૂક્યો. ફિર દૂસરી જાંગ મૂલ में दे पाव खड़े रहे. ફેર જાંગ દૂસરી મૂલ, એટલે કે ફરી પછી બીજી જાંગ પર, બીજે સાથળ પર શું કર્યું? પગ થોડોક મૂક્યો, થોડો દબાયો અને શું કર્યું? પોતાના શરીરનો ભાર આપીને રાજીએ એ દર્દ દુખાવો ઓછો કર્યો. પગ દુખાવો થાય ને એટલે પગના લીધે પછી પેટ દુખાવો થઈ જાય
આ પગનું પગમાં પેટના દર્દનું મૂળ હોય. એટલે શું કહે છે અહીંયા આગળ सूल में फिर दूसरी जांग मूल में मूળ છે પેટના દુખાવાનું મૂળ આ સાથળ છે જાંગ છે કે જ્યાં આગળ પેટમાં જ્યાંથી પેટમાં દુખાવો થાય. જેમ જેમ દોડીએ ચાલીએ ને એમ પહેલા પગ દુખે પછી પેટમાં બરોબરનો દુખાવો થાય. એટલે અહીંયાની બધી નસો હોય ને એ પેટ સાથે આ રીતે જોઈન્ટ થાય. એટલે અહીંયા દુખાવા માટે ને તો પેટમાં પણ દુખાવો મટી જાય. એટલે એ રીતે દુખાવો ઓછો કર્યો, ગાયબ કરી દીધો. પહેલા એક સાથળ પર પગ મૂક્યો, એક જાંઘ પર પગ મૂક્યો, પછી બીજા જાંઘ પર દુખાવો હતો તો એ જાંઘ પર મૂકીને થોડો દર્દ ઓછો કર્યો. દે પાવ ખડે રહે. આ રીતે બીજા જાંઘ પર પગ મૂકીને ઉભા રહ્યા. સિપાહી વેશમાં રાજ્ય આવ્યા છે એ. બોझ દિયા શરીર કા ઇન શરીર પર દે. બોझ દિયા શરીર કા, અને પોતાના શરીરનો બોજ એ આ જાંઘ પર એટલે ભાર થોડો આપ્યો અને શું કર્યું ઇન શરીર પર. કોના શરીર પર? દેવચંદ્રજીના શરીર પર થોડો થોડો ભાર આપ્યો અને આ ભાર આપીને શું કર્યું એ દર્દને ઓછું કરી દીધું, ગાયબ કરી દીધું. ફેર પૂછા ક્યા ખબર સુલ મિટા આકાર. પછી ફરી સિપાહીએ દેવચંદ્રજીને પૂછ્યું. શું પૂછ્યું? કે તને જે ફરી દુખાવો બીજા પગમાં હતો એ ઓછો થયો, પેટમાં દુખાવો હતો એ ઓછો થયો. આ રીતે સુલ મિટા આકાર, જે શરીરમાં દુખાવો ઉપડી રહ્યો હતો ને, દર્દ થઈ રહ્યો હતો ને, એ દર્દ અત્યારે ઓછું થયું છે, મટ્યું, એ રીતે પૂછી રહ્યા છે. તબ ઉઠ ખડે ભયે શ્રી દેવચંદ્રજી. ત્યારે ઉભા થઈ ગયા અચાનક. હા, મને તો ગાયબ થઈ ગયું, ખુશ થઈ ગયા. હવે કોઈ દર્દ નથી, ન પેટમાં ન પગમાં. હવે કોઈ તકલીફ નથી. બધી તકલીફ ધણીએ ગાયબ કરી. આ ભાર આપવો, પોતાનો ભાર આપ્યો અને ભાર આપીને પેટમાં જે મૂળ છે ને એ પેટનો દર્દ ગાયબ કરી દીધો. ભાર આપવો શું છે? ધણી ધીમે ધીમે ઈમાનનો સૌથી પહેલા ભાર આપી દો. તો મારા પર વિશ્વાસ રાખ. થોડો થોડો આપી રહ્યા છે, એક સાથે નથી આપી દીધો. એટલે શું કર્યું? પહેલા થોડા એક પગમાં આપ્યો થોડો ભાર, પછી એ દર્દ મટાડ્યો. એ ઈમાન આવશે ને તો આ જે ડરના કારણે દુખાવો ઉપડે છે ને એ બધો જ ગાયબ થઈ જશે. ધણી આપણને આ ઈમાન આપી છે કે તું મારા પર વિશ્વાસ રાખ. ગમે તેવી પરિસ્થિતિ હશે ને હું તારો સાથ નહીં છોડું. હું તારી સાથે ને સાથે છું, તારી જોડે છું હંમેશા, હર પલ. આ થોડો ઈમાન. પછી બીજી બાજુ પણ દુખાવો હતો. માયાનો દર્દ હજી ગયો નથી. એ દુખાવો હજી ગયો, હજી માયાનો ડર બેસેલો છે, હજી માયાનો દુખાવો બેસેલો છે. ડર હોય ને એટલે દુખાવો થાય. એટલે શું કરે? એને પણ ગાયબ કરી દે. ફરી બીજા જાંઘ પર પગ મૂકીને એનો પણ દર્દ ઓછો કરે. ફરી ઈમાન આપે, વિશ્વાસ રાખ. તને દુખાવો નહીં ઉપડવા દો, તને કોઈ દર્દ કોઈ તકલીફ નહીં આપવા દો. એટલે તો વાણીમાં ધણીએ ચોખ્ખું કહી દઉં, દુઃખ ના દેવું તિલ માત્ર, દુઃખ ના દેવું ફૂલ પાંખડી. ફૂલ પાંખડી જેટલું પણ દુઃખ નહીં. એક પાંખડી ફૂલની તોડી અને તમારી પર નાખવું તો તમને વાગે? ફૂલની પાંખડી ના વાગે એટલે દુઃખ ના થાય. વાગે ને તો દુઃખ થાય, પણ એ ફૂલની પાંખડી મારીએ ને તો પણ વાગે નહીં, દુઃખ ના થાય. એટલી પણ તકલીફ નથી આપી શકતો. અહીંયાની ફૂલની પાંખડે તો વાગે ખરી, બહુ એક સાથે બધી નાખીને તો વાગે ખરી. અને આપણે શું કરીએ? મને છે ને દર વખતે આ જ વસ્તુ યાદ આવે આ બાબતે, કે જ્યારે આપણે પૂર્ણાહુતિ હોય કે કઈ પણ કાર્યક્રમ હોય તો રાજ્ય પર આપણે ફૂલ નાખીએ છીએ ને, ફૂલનો જ્યારે છંટકાવ કરીએ ત્યારે આપણે શું કરીએ? ફૂલ તોડી તોડીને નથી લેતા, આપણે આખા આખા ફૂલ આમ નાખીએ. રાજ્યને ફૂલ નહીં નાખતા હોય ક્યારે વિચાર નથી આવ્યો આપણને? હંમેશા રાજ્ય આપણને શું કે, હું તો ફૂલ પાંખડી જેટલો પણ તને દુખાવો કે દર્દ કે તકલીફ નથી આપવા માંગતો અને નથી આપી જ શકતો. અને આપણે તો રાજ્યને ફૂલો પર ફૂલ મારીએ છીએ.
એક ફૂલ માર્યું, બે ફૂલ માર્યા, ત્રણ ફૂલ માર્યા, આપણે ધણીને કેટલું દુઃખ આપી રહ્યા છે, તકલીફ આપી રહ્યા છે. આ ફૂલ તો અહીંયા ના છે, પણ આપણા દ્વારા કંઈક ને કંઈક કાર્ય કરવાથી ધણીને કેટલી તકલીફ થઈ રહી છે ને, એ પણ આ ફૂલના જેવું જ છે. ફૂલ મારીએ ને તો વાગે, ફૂલની પાંખડી મારીએ ને તો ના વાગે. પાંખડી કોમળ, પણ ફૂલ આખું હોય ને તો વાગે. એટલે હંમેશા મને તો દિલમાં એવું થાય ને, એટલે હું શું કરું, ફૂલો બધા તોડી જ લઉં, પાંખડે લઉં, પછી રાજી પર ન્યાછાવર કરીએ. દિલમાં અચાનક આ ભાવ આવી જાય છે. ઘણી આ રીતે આપણને સમજાવી રહ્યા છે કે તિલ માત્ર જેટલું પણ દુઃખ નથી આપી શકતો. બસ તો મારા પર ઈમાન રાખ, વિશ્વાસ રાખ કે ગમે તે પરિસ્થિતિ આવે ને તો પણ તારો ઈમાન ના ડગવો જોઈએ. તને એવું ફીલ ના થવું જોઈએ કે આ દુઃખ મેં તને આપ્યું છે. જો ઈમાન કાચો હોય ને તો આપણને એવું લાગે, હા રાજ્યએ મારા પર કહેર વરસાવ્યો છે, હા રાજ્ય મેં દુઃખ આપ્યું છે, રાજ્ય મારા પર મહેર નથી વરસાવી રહ્યા. આ વિચારો ત્યારે આવે જ્યારે ઈમાન કાચો. બીજા સુંદર સાથ પર મહેર વરસતી જોઈએ ને, હા તમારા પર તો બહુ મહેર છે, તમે તો કેટલી મોટી મોટી ચર્ચાઓ કરો છો, કેટલી મોટી મોટી વાતો કરો છો, કેટલા ગુજ ખોલો છો, રાજ્યની તમારા પર બહુ મહેર છે. એનો મતલબ શું? અમારા પર ઓછી છે. ઇનડાયરેક્ટલી આપણે કહીએ છીએ. હજી ઈમાન નથી. ધણીની મહેરમાં કોઈ પણ કમી નથી. ધણી ક્યારેય એવું નથી કરતા કે આને વધારે આપું અને ઓછું આપું. આ મારી લાડલી એટલે આને વધારે આપું, આ થોડી અરખામણી તો આને ઓછું આપું. ધણીની માટે તો આપણે 12,000 લાડલી છે. 12,000 શું, આખા બ્રહ્માંડમાં ધણીની મહેર વરસી રહી છે ને, એ એક સરખી છે. પાત્રતા અલગ છે લેવા માટે. જેવો ઈમાન પાકો હશે, જેવી પાત્રતા વધેલી હશે, એ પ્રમાણે ધણીનો ઈશ્ક, ધણીની મહેર મળતી રહેશે. કોણ ચમચી લઈને ઊભું છે, કોણ ગ્લાસ લઈને ઊભું છે, કોણ ડોલ લઈને ઊભું છે, કે કોણ આખું ડૂબી રહ્યું છે, એ આપણા પર ડિપેન્ડ છે. આપણે જાતે એ નક્કી કરવાનું. બાકી ધણી તો પૂરેપૂરી મહેર વરસાવી, સાગર છલકાવી રહ્યા છે આખો એમના મહેરમાં. તો ક્યારે એમના મહેર પર આ રીતે આપણા ઈમાનના કારણે, આપણા કાચા ઈમાનના કારણે એમના મહેર પર પ્રશ્ન ના ઉભો થાય ને, એ આપણે ધ્યાન રાખવાનું છે. ઈમાન આપણું કાચું છે, એમની મહેરમાં કોઈ કચાશ નથી. એ તો સંપૂર્ણ મહેર વરસાવી રહ્યા છે. અને આ જ ઈમાન અહીંયા ધીમે ધીમે ધણી આપણને આપી રહ્યા છે. ખબર નથી ને એટલે ધીમે ધીમે આપી રહ્યા છે. થોડું થોડું કરીને એક પગ પર પગ મૂક્યો, દુખાવો ઓછો થયો, બીજા પગ પર પગ મૂક્યો, દુખાવો ઓછો, હવે ફૂલનો દુખાવો ખતમ, એટલે ખુશીથી ઉભા થઈ ગયા, હા ચલો પેટમાં મટવાનું ઓછું થઈ ગયું. દોડી દોડીને બહુ દુખાવો થઈ ગયો, ઉપરથી ભૂખ્યા પણ થયા હોય એટલે વધારે દુખે, એ શું છે, દુખાવો ઓછો થઈ ગયો. તબ ખડે ભય શ્રી દેવચંદ્રજી, તરત જ પછી ઉભા થઈ ગયા. હવે એનર્જી આવી ગઈ, બુસ્ટર ડોઝ મળી ગયો ને, જે ડોઝ જોઈતો તો એ ડોઝ મળી ગયો. હવે ઉભા થઈ ગયા. ઉભા થઈ ગયા, એસા કિયા વિચાર. હવે શું છે, દર્દ પણ ઓછો થઈ ગયો, ડર પણ ઓછો થઈ ગયો. જે ભાઈ જે ડર લાગી રહ્યો હતો ને એ સિપાહીને જોઈને, આ તો મને મારી નાખશે, આ તો મારો ચોર છે, આ તો બધું લૂંટી લીધું, લઈ લીધું મારા જોડેથી, હવે તો મને મારી જ નાખશે. પણ આ શું કર્યું, દર્દ ઓછો કર્યો. વિચાર એ નથી આવ્યો કે એમને મારા દર્દ વિશે કેમ નહીં ખબર, મેં તો એમને કીધું નથી. દેવચંદ્રજીએ ક્યાં કીધું કે મને બહુ દુખે છે, મારાથી નથી ચલાતું, પેટમાં બહુ દુખી રહ્યું છે, થાક ખાવો છે, બહુ દુખે છે. આવી વાત દેવચંદ્રજીએ ક્યાં કરી છે? પણ ધણી છે, રાજ્ય છે, એમને તો ખબર છે મારી સખીને ક્યાં દુખી રહ્યું છે, કેટલું દુખી રહ્યું છે, કેટલું દર્દ છે. એ પ્રમાણે એમની પાસે એ ઈલાજ છે અને એ ઈલાજ કરી.
આપણા વગર કહીએ. શ્યામાજીને ઈલાજ કરી શકે, આપણા જીવનમાં નથી કરતા ધણી? કરે જ છે. આપણે ધણીને કહેવાની જરૂર નથી કે મને આ દુઃખ છે, આ તકલીફ છે. ધણી બધું જ જોઈ રહ્યા છે. ધણીને ખબર છે હંમેશા માટે કે આને કેટલી તકલીફ છે. જો અસહ્ય તકલીફ હોય, અસહ્ય દુઃખ હોય ને, તો ધણી સામેથી આવીને એનો ઈલાજ કરે છે આ રીતે કે આ દુઃખ જે આ તકલીફ શ્યામાજીને ઊભી થઈ રહી હતી ને દેવચંદ્રજીને પેટની, એ તકલીફ અસહ્ય હતી. હવે ચાલવાની પણ તાકાત નથી. હજી તો આખું રણ પાર કરવાનું હતું, કચ્છ પહોંચવાનું હતું. એટલે શું કર્યું? એ તકલીફ ઓછી કરવા માટે જાતે ઈલાજ કરવા માટે આવે છે. જેને જેટલી કેપેસિટી હોય ને એટલી તકલીફ આપે છે. હા, આટલું જ સહન કરી શકશે, એનાથી વધારે નહીં. એટલે આપણને તો કોઈ તકલીફ જ નથી આપતી. કેમ? આપણી કેપેસિટી નથી આ બધું સહન કરવાની. આપણે નથી જવું પડ્યું રણના પ્રદેશમાં, આપણે નથી દોડવું પડ્યું, દોડી દોડીને આપણા પેટમાં દુખાવો નથી ઉપડ્યો ના. આ મોમીનો જેવું કરવું પડ્યું છે. આગળ મોમીનોની વાત આવશે ને, કેટલી તકલીફો સહન કરી છે ને, એ મોમીનોની રહેણી જોઈએ છે ને ત્યારે ખબર પડશે. એવી તકલીફો આપણે સહન કરવાની નથી આવી, કારણ કે ધણી જાણે છે આ તકલીફ સહન કરવાની તાકાત નથી ધરાવતી. એટલે જેની જેટલી કેપેસિટી હોય ને એટલી કેપેસિટી પ્રમાણે તકલીફો આપે છે. અને આપણને સહેજ તકલીફ પડે ને, ચાલુ, હા, પછી દુઃખના રોદડા રડવા ચાલુ. મારા પર પહાડ તૂટી ગયો છે. આ બધામાંથી ધણી બહાર કાઢી રહ્યા છે ધીમે ધીમે. આ વિતકથી ધણી આ સમજાવી રહ્યા છે. આ રીતે બહાર નીકળવું, આ રીતે ઈમાન રાખવું, આ રીતે આપણા ઉપર જે ભાર છે ને એ ભાર બધો જ ધણી પર આપી દે. આપણા હાથમાં કશું જ નથી. આપણે કોઈ જ ભાર લેવાની જરૂર નથી. બધો ભાર ધણીને આપી દે. હવે તું સાચવ, હું નથી સાચવ. પત્ની છીએ, સુહાગીન ના છીએ, અંગના ના છીએ, થોડો હક તો જમાઈએ. હું શું કામ ભાર ઉચકું? બે તું ઉચક ને યાર. તું મારો હસબન્ડ છે, તું મારો વર છે, તું મારો ઘરવાળો છે, તું ઉચક બધું. હું નથી ઉચકવાની. હું તો શેઠાણી છું, એમને જ ફરીશ. મારા હાથમાં કશું જ નહીં હોય, ના ઉચકવાની છું. ધણી આપણને ઓલરેડી આપી રહ્યા છે, તો આપણે પણ આ રીતે જ રહીએ ને. કોઈ પણ પ્રકારની વિચારસરણી રાખવાની જરૂર નથી. જ્યારે દેવચંદ્રજી ઉભા થઈ ગયા ને ત્યારે શું વિચાર આવ્યો? ऐसा किया विचार, पिछोड़ी कमर बंधाए के बोझ बांधा अपनी पीठ पर, तब जान्या श्री देवचंद्रजी એ મારે નહીં ક્યાંય કર. હવે ખબર પડી. આટલું બધું ધણીએ કર્યું ત્યારે હવે ખબર પડી કે આ મને મારશે નહીં. શું કર્યું? પિછોડી કમર બંધાય કે, જે પિછોડી પર દેવચંદ્રજીને સુડાવ્યા હતા ને, દેવચંદ્રજી તો ઉભા થઈ ગયા. હવે પિછોડી સિપાહીએ લઈ લીધી અને સિપાહીએ લઈને કમર પર, એટલે કે દેવચંદ્રજીના કમર પર બાંધી દીધી. દેવચંદ્રજીના કમર પર બાંધીને કેમ? કારણ કે આગળ હવે રસ્તો રણનો પાર કરવાનો છે. હવે રણના રસ્તો પાર કરવા માટે ચાલવાનું છે. ફરી ચાલતા ચાલતા દુઃખ ના થાય ને, દુખાવો ના ઉપડે ને, એટલે ધણીએ પોતાની પિછોરી શ્યામાજીને બાંધી દીધી. કેટલો મસ્ત સીન છે આ અહીં આગળ બની છે. પરમધામમાં આ લીલા કેટલી મસ્ત થતી હશે કે જ્યારે રાજી પોતાની આસમાની રંગની પિછોરી જે છે ને, એ પિછોરી લઈને શ્યામાજીના કમરે કમર પટુકો કરીને બાંધી દે ને. આ લીલામાં કેટલી મજા છે, કેટલી આનંદ છે ને, એ જ્યારે આ લીલામાં ડૂબીએ ને ત્યારે મજા આવે. આ સીન જોવાની મજા આવે. રાજ્ય કેવી રીતે કેટલી અદાથી પોતાની પિછોરી ઉઠાવી રહ્યા છે, ઉઠાવીને પોતાના હાથમાં લીધી, હાથમાં લઈને કેવી રીતે ઝૂકીને શ્યામાજીના કમરે બાંધી રહ્યા છે. એ જે પરમધામની લીલા છે ને એ અહીંયા આગળ ધણી કરી રહ્યા છે. પરામોશ છીએ, કશી ખબર નથી, એટલે ધણી સિપાહીના વેશમાં આવીને આ લીલા અહીંયા કરી રહ્યા. અને અહીંયા ધણી આપણને આ લીલા
दोहरावीने वितक द्वारा बतावी रह्या छे के तमे आ याद करो। परमधामनी आनंदनी इश्कनी लीला छे के अहींया भले बन्युं छे आ पण याद पेलुं आववुं जोईए कारण के आ पेली लीला छे आपणी अखंडनी लीला छे आनंदनी इश्कनी लीला छे के धણીએ સામેથી શ્યામાજીના કમર પર પોતાની પિછોરી બાંધી છે પિછોરી કમર બંધાય કે બોજ બાંધા अपनी पीठ पर અને પોતાની પિછોરી શ્યામાજીને એટલે દેવચંદ્રજીના કમર પર બાંધી અને પછી શું કર્યું જે ગઠરી દેવચંદ્રજીની હતી ને એ ગઠરી પોતે રાજ્ય એટલે કે સિપાહી વેશમાં આવ્યા છે ને એમણે ઉઠાવી લીધી બોજ लिया अपने सिर અને अपनी पीठ पर પોતાની પીઠ પર એ બોજ લઈ લીધો તારી ગઠરી તું ના ઉચકીશ હું ઉઠાવવા માટે બેઠો છું કેટલો મસ્ત આનંદની લીલા છે શ્યામાજીને કશું ઉચકવા નથી દેતા એ તું જા શાંતિથી ચાલ હું છું ને જોડે ઉચકવા માટે બધું ઉચકી લઈશ પ્રેમ છે ઇશ્ક છે ફરામોશીમાં પણ હાથ છોડ્યો નથી સાથ છોડ્યો નથી જુદાઈગી આપી નથી ખટાક દઈને આવી ગયા છે જણાવ્યું નથી બસ ખાલી ક્યાં હું છું તો શું કર્યું બોજ બાંધા अपनी पीठ पर શ્રીરાજીએ સિપાહી વેશમાં આવીને પોતે શ્યામાજીની એટલે કે દેવચંદ્રજીની ગઠરી ઉઠાવી લીધી તબ જાન્યા શ્રી દેવચંદ્રજી જ્યારે આ રીતે પછી ચાલતા ચાલતા આગળ નીકળે છે ને ત્યારે દેવચંદ્રજીએ શું વિચાર કર્યો તબ જાન્યા ત્યારે થોડીક શાંતિ થઈ જેવું દિલ દિમાગ શાંત થયું જો ડર ઓછો થયો જો દુઃખ પીડા ઓછી થઈ ને એવું જ દિમાગ ચાલુ થઈ ગયું હવે વિચાર ક્ષણી ચાલુ થઈ ગયું હવે શું વિચારે છે એ મારે નહીં ક્યાંય કર ના આ ખરાબ વ્યક્તિ નથી સારા વ્યક્તિ છે આ મને મારશે નહીં જો મારવા હોત તો ક્યારના મારી દીધા હું સૂઈ ગયો હતો ને ત્યારે જ મને મારી નાખ્યો મારી કટારી લીધી ને ત્યારે જ મને મારી નાખ્યો મારી જ કટારી મને ખોસી દીધી હોત પણ મને માર્યો કોણ છે આ સારા વ્યક્તિ છે સારા સિપાહી છે એટલે એમનાથી બીવાની જરૂર નથી પણ હજી પણ થોડો થોડો ડર છે એટલે પૂર્ણ રીતે ઈમાન નથી આ ઈમાન થોડો થોડો આપ્યો છે ને તો વિશ્વાસ પૂરો નથી આપ્યો જેટલો ધણીએ ભાર આપ્યો ધીમો ધીમો એટલો જ ઈમાન આવ્યો છે એટલે ઈમાન જેમ જેમ આવ્યો એમ એમ થોડો થોડો ડર ઓછો થતો ગયો અને એક વિચાર એવો આવ્યો કે અમારે મારશે તો નહીં હવે મારશે નહીં તો શું કરશે એ બધી વાતો હવે આપણે કાલે જોઈશું તો આજે અહીંયા જ રાખીએ ચોપાઈ દોહરાઈ દઈએ पिछोड़ी कमर बंधाए के बोझ बांधा अपनी पीठ पर तब जान्या श्री देवचंद्र जी ए मारे नहीं क्यों कर ए मारे नहीं क्यों कर बोलिए श्री प्राणनाथ प्यारे की जय धाम के धनी की जय।